નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત બજેટ 2024-25 સાથે આપણે ભેગા થયા છીએ અને આ લેક્ચરમાં આપણે ગુજરાત બજેટ 2024-25ની સમગ્ર પરીક્ષાલક્ષી ચર્ચા કરવાની છે. આગળના સમયમાં તમે જે પરીક્ષા દેવા માટે જશો ત્યારે ગુજરાત બજેટમાંથી તમને ચોક્કસથી સવાલ પૂછાય એ પ્રકારની શક્યતા દેખાય છે. દર વર્ષે એવું બનતું હોય છે કે કેન્દ્રીય બજેટ આવે, રાજ્યનું બજેટ આવે અને ત્યાર પછીની જે પરીક્ષાઓ લેવાય એમાં બજેટમાંથી સવાલો નીકળતા હોય છે. તો આપણો પ્રયાસ રહેલો છે કે ગુજરાત બજેટમાંથી તમને આગામી સમયમાં કોઈ સવાલ પૂછવામાં આવે તો તમને આ લેક્ચરમાંથી ચોક્કસથી મદદ મળશે. પીપીટીમાં તમને જે ભણાવવામાં આવેલું છે એ પીપીટી વર્લ્ડ ઇનબોક્સ એકેડમી નામની ટેલિગ્રામ ચેનલમાં મૂકવામાં આવશે. સાથે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી નામની એક એપ્લિકેશન રહેલી છે, એમાં પણ પીપીટી મૂકી દેવામાં આવશે. વર્લ્ડ ઇનબોક્સ એકેડમી નામની જે એપ્લિકેશન રહેલી છે એમાં ઘણું સ્ટડી મટીરિયલ આપણે મૂકેલું છે, ઘણી મોક ટેસ્ટ મૂકેલી છે, સીસીઈ માટેની ટેસ્ટ સિરીઝ પણ હમણાં ત્યાં આગળ મૂકેલી છે. અને એ જ રીતે જે વિદ્યાર્થીઓ આગામી સમયમાં ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ આપનારા છે એના માટે પર્યાવરણ સંબંધી 1 વર્ષનું કરંટ અફેર્સ આપણે લીધેલું છે, વિડીયો સ્વરૂપમાં લીધેલું છે. એમાં અલગ 17 જેટલા પાર્ટ્સ રહેલા છે. જે વિદ્યાર્થી હાલ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી સાથે જોડાયેલ નથી એના માટે 100 રૂપિયાની ફીસ રહેલી છે, જેમાં પર્યાવરણ સંબંધી કરંટ અફેર્સના પ્રશ્નો પણ આપણે મૂકેલા છે. પીપીટીમાં પીડીએફ મૂકેલી છે, એ જ રીતે પર્યાવરણ સંબંધી અગત્યના દિવસો પણ મૂકેલા છે, ફોરેસ્ટ ગાર્ડની મોક ટેસ્ટ પણ મૂકેલી છે, પર્યાવરણના સ્પેશિયલી આપણે ક્વેશ્ચન્સ પણ ત્યાં આગળ પીડીએફમાં મૂકેલી છે. તો વર્લ્ડ ઇનબોક્સ એકેડમી નામની એપ્લિકેશન તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે, તો એનો ઉપયોગ તમે સ્ટાર્ટ કરી શકશો. સાથે ગુજરાત બજેટ અને કેન્દ્રીય બજેટ જ્યારે આવતું હોય છે ત્યારે એવા જે વિદ્યાર્થીઓ હોય જે ખાસ કરીને હમણાં તૈયારીમાં જોડાયેલા હોય છે, જેને બહુ લાંબો ટાઈમ નથી થયેલો, જેને ખાસ અનુભવ આ ફિલ્ડનો નથી, એ વિદ્યાર્થીઓ થોડા ગભરાઈ જતા હોય છે. એનું કારણ મુખ્યત્વે એ હોય છે કે બજેટની અંદર આંકડાઓ ખૂબ વધારે જોવા મળતા હોય છે અને વિદ્યાર્થીઓ એ આંકડાઓ યાદ રાખવાનો પ્રયાસ કરતા હોય છે. તો યાદ રાખો કે એ નાહકનો પ્રયાસ છે. બજેટની અંદર જે આંકડાકીય માહિતી હોય છે એ બધી જ આપણે યાદ રાખવાની હોતી નથી, ખૂબ ઓછી માહિતી હોય છે, ખૂબ જ ઓછી માહિતી હોય છે કે જે આપણે આંકડાકીય માહિતી યાદ રાખવાની હોય છે. રઘુરામ રાજન નામના વ્યક્તિ આરબીઆઈના ગવર્નર રહેલા અને એમણે એક સ્ટેટમેન્ટ આપેલું કે ભારતનું બજેટ એ બીજું કશું જ નથી, આંકડાની માયાજાળ માત્ર રહેલી હોય છે. તો આ આંકડાની માયાજાળમાં આપણે ફસાવાનું નથી અને ખૂબ ઓછી માહિતી આંકડાકીય જે હું તમને અહીંયા આગળ દેખાડીશ એ આપણે યાદ રાખવાની. આગળની પરીક્ષાઓની અંદર તમને બજેટમાંથી સવાલો જે પૂછવામાં આવે એમાં મુખ્યત્વે કયા પ્રકારના સવાલો પૂછાતા હોય છે, તો એક તો તમારે એ યાદ રાખવાનું કે જે નવી યોજના બજેટની અંદર ઉલ્લેખ કરવામાં આવેલી હોય એ યોજનામાંથી તમને અચૂક સવાલ પૂછવામાં આવે. એવી યોજના કે જે ઓલરેડી અગાઉ શરૂ હોય પરંતુ એમાં હવે કોઈ નવો ફેરફાર કરી નાખેલો હોય તો એ તમને આગળની પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે. અને એ જ રીતે બજેટની અંદર એવા કોઈ ઉલ્લેખ હોય કે ફલાણા કોઈ શહેરમાં યુનિવર્સિટી સ્થાપવામાં આવશે, ફલાણા કોઈ શહેરની અંદર કોઈ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવામાં આવશે અથવા કોઈ નવી બાબતો એવી શરૂ કરવામાં આવશે જે અત્યાર સુધી નથી. તો આવી માહિતીઓ તમને પરીક્ષાઓની અંદર કામ ચોક્કસ લાગશે. તો તમારે મૂળ રીતે એ જાણી લેવું જોઈએ કે કેવી બાબતો પરીક્ષાની અંદર પૂછાય તો આપણી એનર્જી બચી શકે અને સમય પણ બચી શકે. પણ આ લેક્ચર તમે જોશો તો તમને આગળની પરીક્ષાઓની અંદર ખૂબ જ મદદ મળવાની છે. અને આ ગુજરાત બજેટ 2024-25ની વિગત આપણે સ્ટાર્ટ કરીએ એની પહેલાં હું તમને નાનકડી જાહેરાત કરી દઉં. આગળના સમયમાં 19 ફેબ્રુઆરીની તારીખથી આપણે કોન્સ્ટેબલની સ્પેશિયલ બેચ સ્ટાર્ટ કરીએ છીએ ભાવનગર ખાતે અને જેનો સમય રહેલો છે સવારે 10:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધીનો. આ જ પ્રકારે ગાંધીનગર ખાતે નવી સ્પેશિયલ કોન્સ્ટેબલની બેચનો પ્રારંભ થાય છે 19 ફેબ્રુઆરીની તારીખથી જ અને જેનો સમય રહેલો છે બપોરે 3:30 વાગ્યાથી 5:30 વાગ્યા સુધીનો. દરેક વિષય માટે નિષ્ણાત ફેકલ્ટીની ટીમ છે, જરૂરી મટીરિયલનો સેટ આપવામાં આવે છે, નિયમિતપણે ટેસ્ટ લેવામાં આવે છે અને ખૂબ જ પરીક્ષાલક્ષી માર્ગદર્શન રહેતું હોય છે. જે વિદ્યાર્થીઓ રસ રુચિ ધરાવતા હોય એ ડેમો લેક્ચર માટે આવી શકશે અને બેચ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકશે. અને એક વખત બધી જ માહિતી મેળવી લે ત્યાર પછી અમને જો લાગે કે અહીં આગળ બેચ કરવાથી હું પરીક્ષા પાસ કરી શકીશ તો જ એ આગળ જોડાઈ શકશે. પણ એક બાબતની ખાતરી રહેતી હોય છે કે શરૂઆતની અંદર જે રીતે ભણાવવામાં આવતું હોય છે, જે લયથી જે મતલબ એક પદ્ધતિથી ભણાવવામાં આવતું હોય છે એ જ રીતે છેક સુધી ભણાવવામાં આવતું હોય છે. અને હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ દોસ્તો ગુજરાત બજેટ 2024-25. યાદ રાખો કે આ જે બજેટ રહેલું હોય છે એને ભારતીય બંધારણની અંદર વાર્ષિક નાણાકીય નિવેદન તરીકે ઓળખવામાં આવે છે. વાર્ષિક નાણાકીય નિવેદન. જ્યારે આપણે કેન્દ્ર સરકારની વાત કરતા હોઈએ તો એનો ઉલ્લેખ અનુચ્છેદ નંબર 112માં કરવામાં આવેલો છે અને
જ્યારે આપણે રાજ્યના વાર્ષિક નાણાકીય નિવેદનની ચર્ચા કરીએ તો એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અનુચ્છેદ નંબર 202માં. અત્યારે હાલ ફેબ્રુઆરી 2024ની અંદર આપણા ગુજરાતની અંદર નાણામંત્રી રહેલા કનુભાઈ દેસાઈએ પોતાનું જે ત્રીજું બજેટ રજૂ કર્યું અત્યાર સુધીનું, એમાં જે માહિતી રહેલી છે એ આગામી નાણાકીય વર્ષ માટેની માહિતી રહેલી છે. નાણાકીય વર્ષનો મતલબ એ થાય છે કે 1 એપ્રિલથી શરૂ થાય, 1 એપ્રિલથી લઈ અને આગામી વર્ષમાં 31 માર્ચ સુધી આ બજેટ ચાલશે. એટલે કે હાલ ફેબ્રુઆરી 2024ની અંદર નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જે બજેટ રજૂ કર્યું એમાં 1 એપ્રિલ 2024થી લઈ અને 31 માર્ચ 2025 સુધીમાં ગુજરાત સરકારને અંદાજિત આવક અને અંદાજિત ખર્ચ કેટલો થશે એનું એક સરવૈયું હોય છે, એક અંદાજપત્ર હોય છે. તો 1 એપ્રિલ 2024થી 31 માર્ચ 2025 સુધીમાં ગુજરાતની અંદર કયા કયા પ્રકારે અલગ અલગ યોજનામાં પૈસાની ફાળવણી કરેલી છે, ક્યાંથી પૈસા આવશે, આ પ્રકારની ચર્ચાઓ આપણે આ બજેટની અંદર કરવાની છે. હવે આપણે સમજીએ કે કેન્દ્ર સરકારે જે બજેટ રજૂ કર્યું એમાં મુખ્યત્વે 4 બાબતો પર ફોકસ કરેલી છે, જેને જ્ઞાન એવી રીતે ટૂંકની અંદર કીધેલું છે. તો આ જે જ્ઞાન રહેલું છે એમાં જીનો મતલબ થાય છે ગરીબ, ત્યાર પછી યુવા, ત્યાર પછી અન્નદાતા યાની ખેડૂત, અને એ જ રીતે નારી શક્તિ યાની સ્ત્રી, મહિલાઓ. તો એ જ રીતે ગુજરાત બજેટ તૈયાર કરવામાં આવેલું છે. ગુજરાત બજેટ એવી રીતે તૈયાર કરેલું છે કે @2047 2047ની અંદર દેશની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થયા હશે અને એ સમય ભારતની આગળ એક ટેગ લાગેલો છે વિકસિત. તો વિકસિત ભારત બની શકે એ ઉદ્દેશ સાથે અને એ પ્રયાસ સાથે આ ગુજરાત બજેટ તૈયાર કરવામાં આવેલું છે. સાથે એવું કહેવા માંગે છે કે આ વખતે 2024-25ની અંદર જે બજેટ તૈયાર કરવામાં આવેલું છે એનું કદ કેટલું રહેલું છે. આ સવાલ તમને ચોક્કસથી પરીક્ષાની અંદર પૂછાઈ શકશે. આ વખતે 2024-25નું જે બજેટ તૈયાર કરવામાં આવેલું છે એનું કદ રહેલું છે 3,32,465 કરોડનું બજેટ રહેલું છે. 3,32,465 કરોડનો આંકડો આપણે યાદ રાખવાનો રહેશે. 2011-12થી અત્યાર સુધી 2024-25ની વાત કરીએ તો દર વર્ષે બજેટની અંદર હંમેશા વધારો થતો આવેલો છે. દર વર્ષે જે વધારો થયેલો છે બજેટની અંદર, બજેટના કદની અંદર, તો એમાં એવરેજ કેટલી પકડાય છે? તો એની એવરેજ પકડાય છે 11.5%. એનો મતલબ એ થાય કે ફોટોની અંદર તમે જોઈ શકશો કે આ જે ગ્રાફ રહેલો છે એ સતત ઉપર આવતો જાય છે. 2011-12ની અંદર જે બજેટ રજૂ કરવામાં આવેલું એનું કદ રહેલું હતું 80,694 કરોડનું. ત્યાર પછી લગાતાર એમાં વધારો થતો જાય છે અને આ જે વધારો થાય છે એ એવરેજ કેટલાનો હોય છે? 11.5%નો હોય છે. ત્યાર પછી હાલમાં જે બજેટ રજૂ કરવામાં આવ્યું એમાં તમારે આ આંકડો અચૂકથી યાદ રાખવાનો છે. કયો આંકડો છે? 3,32,465 કરોડ રૂપિયા. એના પછી આપણે વાત કરી દઈએ કે ગુજરાત બજેટ 2024-25 પાછળનો મુખ્ય ઉદ્દેશ શું રહેલો છે. ઉદ્દેશ એવો રહેલો છે, સરકાર એવું કહે છે કે બજેટ અમે એવી રીતે તૈયાર કરેલું છે કે જેનાથી લોકો સારી રીતે જિંદગી જીવી શકશે અને સાથે લોકો સારી રીતે કમાણી કરી શકશે. એનો મતલબ થાય લિવિંગ વેલ એન્ડ અર્નિંગ વેલ. ત્યાર પછી આપણે વાત કરીએ કે આ વખતેના બજેટની અંદર મૂડી ખર્ચમાં 10.9%નો વધારો કરવામાં આવ્યો છે અને એ સાથે ટોટલ બજેટની અંદર લખવામાં આવ્યું છે કે મૂડી ખર્ચ માટે 1,08,615 કરોડ રૂપિયા અમે ખર્ચવાના છીએ. જ્યારે તમે શબ્દ સાંભળો મૂડી ખર્ચ, એનો મતલબ તમારે એ કરવાનો કે વિકાસલક્ષી ખર્ચ કરવામાં આવશે. એવો ખર્ચ કરવામાં આવશે કે જેના કારણે રાજ્યની અંદર સંપત્તિમાં વધારો થશે. નવા રોડ બનશે, નવા જળાશય બનશે, નવા ચેકડેમ બનશે, નવા પુલ બનશે, વગેરે વગેરે બાબતો. તો એવી બાબતો બનશે કે જેનાથી રાજ્યની સંપત્તિમાં સર્જન થશે, રાજ્યની સંપત્તિમાં વધારો થશે. ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ. બજેટ જે 3 પ્રકારના રહેતા હોય છે, જેમાં એક બજેટ હોય છે સમતોલ બજેટ. સમતોલ બજેટ આપણે એને કહી શકીએ કે જેમાં સરકારને આવક અને સરકારનો ખર્ચ આ બંને એકદમ સમાન થાય છે, કશું વધવાનું નથી, કશું ઘટવાનું નથી. ત્યાર પછી એક બજેટ એવું રહેતું હોય છે કે જેને આપણે ખાધવાળું બજેટ કહીએ, ડેફિસિટ. ખાધવાળું બજેટ આપણે એને કહીએ કે જેમાં સરકારને ખાડો પડી ગયો હોય છે, એટલે કે સરકારે આપણી ઉપર એમણે ખર્ચ વધારે કરી નાખ્યો છે. અલગ અલગ વિકાસલક્ષી કઈ યોજનાઓ લઈ આવ્યા, પ્રોજેક્ટ્સ લઈ આવ્યા અને સરકાર લોકોની ઉપર મહેરબાન થઈ ગઈ, તો સરકારે ખર્ચ વધારે કરી નાખ્યો, પરંતુ આવક કેવી રહેલી છે? ઓછી રહેલી છે. તો જેની અંદર ખર્ચ વધી જાય છે સરકારને, એને આપણે કહીએ ખાધવાળું બજેટ. અને પુરાંતવાળું બજેટ આપણે એને કહી શકીએ કે સરકારની પાસે આવક વધારે હશે અને સરકાર આપણી ઉપર ખર્ચ ઓછો કરશે.
તો જે બજેટની અંદર આવક વધુ હોય, સરકારની પાસે પૈસા વધુ હોય, સરકાર ખર્ચ ઓછો કરશે, એને આપણે કહીએ પૂરાંતવાળું બજેટ છે. હમણાંથી એવું જોવા મળે છે કે જ્યારે જ્યારે ગુજરાતનું બજેટ આવે છે ત્યારે પૂરાંતવાળું હોય છે કે સરકારને આવક વધુ હોય છે, આપણી પર ખર્ચ ઓછો કરે છે. પણ જે કેન્દ્રીય બજેટ હોય છે એ ખાધવાળું હોય છે કે જેમાં સરકાર ખર્ચ આપણી પર વધારે કરે છે. તમારે યાદ રાખવાનું કે કલ્યાણલક્ષી બજેટ આપણે એને કહી શકીએ જે ખાધવાળું બજેટ હોય છે કે જેની અંદર લોકો પાસેથી પૈસા ઓછા લેવામાં આવે છે, સરકારને આવક ઓછી થાય છે પણ લોકોની ઉપર ખર્ચ વધારે કરવામાં આવે છે. એ સરકાર કઈ રીતે મેનેજ કરી આપણને ખ્યાલ નથી, સરકાર રીતે કંઈક પેટે પાટા બાંધીને કરી નાખે છે. પણ ખાધવાળું બજેટ પ્રજાલક્ષી હોય છે, કલ્યાણલક્ષી હોય છે એવું માનવામાં આવે છે. તો આ વખતે જે બજેટ છે એ પૂરાંતવાળું જ છે, જે દર વર્ષે હોય છે ગુજરાતનું બજેટ. અને 2024-25ના બજેટની અંદર પૂરાંત કેટલી રહેવાની છે, સરકારે ખર્ચ કરી નાખે તો સરકારની પાસે આવક વધારાની કેટલી રહેવાની છે, તો લગભગ 900 કરોડની આવક એની પાસે વધારાની રહેવાની છે. ત્યાર પછી ગુજરાત બજેટમાં એવું લખવામાં આવેલું છે કે છેલ્લા 2 દશકની અંદર એટલે કે છેલ્લા 20 વર્ષની અંદર ગુજરાતની અંદર જીડીપીની અંદર 14.89% વધારો થયેલો છે. જીડીપીનો મતલબ શું થાય છે, તો જીડીપીનો મતલબ થાય છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન અથવા તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. જીડીપીનો મતલબ તમારે એ કરવાનો કે એક વર્ષની અંદર, એક નાણાકીય વર્ષની અંદર રાજ્યની અંદર જે સેવા અને વસ્તુનું ઉત્પાદન થાય છે, મતલબ કે રાજ્યની અંદર જેટલી સર્વિસ ઉત્પાદિત કરી શકાય. આજે હું તમને જે આપી રહ્યો છું સર્વિસ છે, ડૉક્ટરની પાસે આપણે જે જઈએ એ જે આપે સર્વિસ છે, વકીલની પાસે જઈએ ને જે આપે એ સર્વિસ છે. અને એ જ રીતે ઉત્પાદન જે વસ્તુનું થાય છે, તો એક નાણાકીય વર્ષ દરમિયાન કોઈ રાજ્યની અંદર જે સેવા અને વસ્તુનું ઉત્પાદન થાય છે જેની જે બજાર કિંમત હોય એને આપણે કહીએ છીએ જીડીપી. તો જીડીપીમાં લગાતાર વધારો થાય છે અને એ વધારો છેલ્લા 20 વર્ષની અંદર કેટલા ટકાનો થઈ ગયો છે, 14.89% થઈ ગયો છે. એ જ પ્રકારે એવું કહેવામાં આવે છે કે દેશની અંદર ટોટલ જે વસ્તુ અને સેવાનું ઉત્પાદન હશે જેને આપણે દેશની જીડીપી કહીએ છીએ, એમાં ગુજરાતનો ફાળો વર્ષ 2001ની અંદર ટોટલ રહેલો હતો 5.1%. મતલબ કે આખા દેશભરની અંદર જે વસ્તુ અને સેવાનું ઉત્પાદન થતું હોય એમાં વર્ષ 2001ની અંદર 5.1% ફાળો જ ગુજરાતનો હતો. અને એની જગ્યાએ અત્યારે હાલ એમ કહે છે કે ગુજરાત સરકાર ક્યાં સુધી પહોંચાડ્યું છે, એને 8.2% સુધી પહોંચાડ્યું છે. એટલે કે આ આંકડો આપણે યાદ રાખવો પડશે કે જે દેશની જીડીપી છે એની અંદર ગુજરાતનો ફાળો હાલ કેટલો રહેલો છે, 8.2% રહેલો છે. તો આગળ ઇમેજની અંદર આપણે એ જ વસ્તુ દેખાડેલી છે કે અહીંયા આગળ 5.1%નો જીડીપી હતો અને જીડીપીનો ફાળો રહેલો છે દેશની અંદર, કે દેશની અંદર માનો કે 100 રૂપિયાની વસ્તુ અને સેવા ઉત્પાદિત થતી હોય એમાંથી ગુજરાતે 5 રૂપિયાની વસ્તુ કે સેવા ઉત્પાદિત કરેલી હશે. અને એ અત્યારે હાલ કેટલા ટકા રહેલું છે, 8.2% રહેલું છે. ત્યાર પછી આપણે આગળની ચર્ચા કરીએ. અને આ વિગત આપણને પરીક્ષાની અંદર 100% પૂછાવાની છે. યાદ રાખી લેજો, લખી લેજો કે આ વિગત આપણને 100% પરીક્ષાની અંદર પૂછાશે. અલગ અલગ 7 જગ્યાએ નવી મહાનગરપાલિકા સ્થાપિત કરવામાં આવશે. નગરપાલિકા ઓલરેડી રહેલી છે. જે નાનું શહેર હોય છે ત્યાં આગળ નગરપાલિકા હોય અને જ્યારે શહેર મોટું થઈ જાય છે ત્યારે એને મહાનગરપાલિકાનો દરજ્જો આપે છે. તો નવસારી, ત્યાર પછી ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર, વઢવાણ ખાતે નગરપાલિકામાંથી એને કન્વર્ટ કરીને બનાવી નાખશે મહાનગરપાલિકા. આ પ્રકારની વિગત અગાઉ પણ મતલબ આવેલી હતી, ચર્ચામાં આવેલી હતી અને ન્યૂઝની અંદર ફરતું થયેલું હતું. આ વખતે ઓફિશિયલી બજેટની અંદર એની જાહેરાત કરી દીધી છે. તો નવી 7 જગ્યાએ નગરપાલિકાને કન્વર્ટ કરવામાં આવશે મહાનગરપાલિકામાં. તો કઈ કઈ રહેલી છે, અગેન નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર, વઢવાણ ખાતે. એ જ રીતે ગુજરાત સરકાર અત્યારે એની પર ફોકસ કરે છે કે આપણે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદિત કેમ કરી શકીએ. અને ગ્રીન હાઇડ્રોજનનો મતલબ એ થાય છે કે હાઇડ્રોજન એવી રીતે ઉત્પાદિત કરવામાં આવે કે જેનાથી વાતાવરણને નુકસાન ન થાય, કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ન ફેલાય. તમને ખ્યાલ હશે કે અત્યારે સરકારનું ફોકસ એવું રહેલું છે કે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોને આપણે કેમ બજારમાંથી કાઢી શકીએ અને નવા ઇલેક્ટ્રિક વાહનો કેમ લાવી શકીએ. અને એ જ રીતે હવેથી આપણે ફ્યુઅલ તરીકે, બળતણ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ કેમ કરી શકીએ. જે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ આપણે કરીએ છીએ એની જગ્યાએ હાઇડ્રોજનનો ઉપયોગ કેમ કરી શકીએ. કેમ કે હાઇડ્રોજનનો જો ઉપયોગ થશે તો એનાથી પ્રદૂષણ નહીં ફેલાય. અત્યારે જે પેટ્રોલ અને ડીઝલ વાપરીએ છીએ એમાં હાઇડ્રોકાર્બન આવેલું હોય છે, મતલબ કે હાઇડ્રોજન અને કાર્બનનું મિશ્રણ હોય છે જેમાંથી સળગે છે હાઇડ્રોજન. કાર્બન તો ત્યાંથી ધુમાડાના સ્વરૂપમાં બહાર નીકળે છે. તો સરકાર એવી ગણતરી રાખે છે કે હાઇડ્રોકાર્બનનો જે ઉપયોગ કરીએ છીએ ફ્યુઅલ તરીકે એમાંથી કાર્બનને કાઢી નાખીએ, ખાલી હાઇડ્રોજનનો જ ઉપયોગ કરીએ. અને હાઇડ્રોજન પ્રમાણમાં કેવું હોય છે, દહનશીલ હોય છે અને ખૂબ બધી એનર્જી એની અંદર રહેતી હોય છે.
પણ હાઇડ્રોજન કાઢવો ક્યાંથી? આ હાઇડ્રોજનને ઉત્પન્ન કરવામાં આવશે, મતલબ કે એને મેળવવામાં આવશે. ઉત્પન્ન કરવું ઇન ધ સેન્સ કે એને એક પ્રક્રિયાના માધ્યમથી મેળવવામાં આવશે. તો જે પાણી હશે એની અંદર 2 ધાતુના સળિયા ફિટ કરવામાં આવશે અને 2 ધાતુના સળિયાને ઇલેક્ટ્રિસિટી આપવામાં આવશે અને પાણીમાંથી હાઇડ્રોજનને કલેક્ટ કરવામાં આવશે. તો આ જે પ્રક્રિયા રહેલી છે એ ધોરણ 10ની અંદર આપણે ભણી ગયા હતા, ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા તરીકે જેને ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ પાણીની અંદર, કેમ કે પાણીનું અણુસૂત્ર રહેલું હોય છે H2O, તો પાણીનું અણુસૂત્ર જે H2O હોય છે એમાંથી હાઇડ્રોજનને અલગ કરી દેવાની વાત છે, જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા. તો પાણીની અંદર જે 2 ધાતુના સળિયા ફિટ કરી અને આને જે ઇલેક્ટ્રિસિટી દેવાની છે, તો ઇલેક્ટ્રિસિટી ક્યાંથી દેવામાં આવે? તો એ ઇલેક્ટ્રિસિટી માનો કે કોલસાને સળગાવીને દેવામાં આવે, તો એ તો એનું જ થઈ ગયું કે કોલસાને સળગાવશો તો પ્રદૂષણ ફેલાશે. માનો કે પેટ્રોલ ડીઝલને સળગાવીને કામ કરી ઇલેક્ટ્રિસિટી મેળવીએ, તો ના બેટા, એવી રીતે નહીં કરવાનું, કેમ કે એ તો હતું એમને જ થઈ જશે. એની જગ્યાએ શું કરવાનું કે સોલાર એનર્જીનો ઉપયોગ કરવાનો. સોલાર એનર્જીનો ઉપયોગ કરવો અથવા તો પવન ઉર્જાનો ઉપયોગ કરો ને એમાંથી આપણે પહેલાં ઇલેક્ટ્રિસિટી મેળવવાની, એ ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ અહીંયા આગળ કરવાનો, હાઇડ્રોજનને આપણે છૂટો પાડવાનો. તો એ રીતે જે હાઇડ્રોજન બને છે એને કહેવાય છે ગ્રીન હાઇડ્રોજન, કે મેં એવી રીતે હાઇડ્રોજન બનાવી નાખ્યો કે જેનાથી પ્રદૂષણ ફેલાણું નથી. તો એના માટે થઈ અને ગુજરાત સરકાર શું કહે છે કે ગુજરાતની અંદર 2 લાખ હેક્ટરની અંદર વાર્ષિક 40 લાખ મેટ્રિક ટન જેટલો હાઇડ્રોજન અમે ઉત્પન્ન કરીએ એના માટે અમે પ્રયાસ કરશું. અને સાથે એક અન્ય મેટર રહેલી છે કે નવસારીની અંદર વાસી બોરસી ખાતે 1141 હેક્ટરની અંદર PM મિત્ર પાર્ક અમે શરૂ કરશું. આ PM મિત્ર પાર્ક જે રહેલું છે એમાં મિત્રનું પૂરું નામ થાય છે. મિત્રનું પૂરું નામ શું કરવામાં આવે છે? મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજિયન એન્ડ એપરલ. તો આ પાર્ક બનાવવામાં આવશે. આ જે મિત્ર રહેલું છે જેના પૂરા નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે. મેગાનો મતલબ થાય છે કે મોટા કદની અંદર, ઇન્ટિગ્રેટેડનો મતલબ થાય સંકલિત, ટેક્સટાઇલ રિજિયનનો મતલબ થાય કે એવો વિસ્તાર કે જે આગળ વસ્ત્ર બનાવવાની કામગીરી શરૂ હશે અથવા તો કંઈક ને કંઈક કાપડ ક્ષેત્રને ડેવલપ કરવામાં આવશે. અને એપરલનો મતલબ એ થાય છે કે જે વસ્તુ ઉત્પાદિત કરી અને ત્યાં વેચવામાં આવશે. તો એવા પાર્કનો મતલબ બાગ બગીચા નથી, પાર્કનો મતલબ થાય ઇન્ડસ્ટ્રીયલ એરિયા. એવી રીતે અમે ત્યાં આગળ ડેવલપ કરાવડાવશું કે ત્યાં બધી સુવિધા મળશે. કોને સુવિધા મળશે? જે ઉદ્યોગપતિઓ હશે, જે કાપડના બિઝનેસ સાથે જોડાયેલા હશે, એમને ત્યાં આગળ કાપડ પ્રોડક્શન માટે થઈને અમે ત્યાં આગળ સ્પેસ આપી દઈશું અને વાતાવરણ આપી દઈશું અને બધી જ પ્રકારની ત્યાં સુવિધા કરી દઈશું. તો એને કહેવાય PM મિત્ર પાર્ક. તો ગુજરાતની અંદર નવસારી ખાતે વાસી બોરસીની અંદર આ રીતે PM મિત્ર પાર્ક ઊભો કરવામાં આવશે. ત્યાર પછીની આપણે વિગત જોઈએ. ભારત સરકાર અત્યારે જાપાનના સહયોગથી બનાવી રહી છે બુલેટ ટ્રેન, અને બુલેટ ટ્રેન અત્યારે મતલબ દોડશે અમદાવાદ ખાતેથી લઈ અને મુંબઈ બાંદ્રા સુધી દોડવાની છે. અને જાપાનની અંદર જે તે સમયે જે વડાપ્રધાન હતા શિન્ઝો એબે, એની સાથે ભારત સરકારે કરાર કરેલા. જાપાને ભારતને એકદમ સોફ્ટ લોન આપેલી 0.5% વ્યાજદર સાથે 0.5% વ્યાજદર અને 88,000 કરોડ રૂપિયાની લોન માટેની વ્યવસ્થા કરી આપી. જો કે ભારત સરકારે શું કરેલું કે જે શિન્ઝો એબે હતા એને પદ્મ વિભૂષણથી સન્માનિત કરી દીધેલા હતા. તો જાપાનના સહયોગથી જે બુલેટ ટ્રેન માટેનો પ્રોજેક્ટ હાલ શરૂ છે એને એવું કહે છે કે 2026 સુધીમાં સુરતથી બિલીમોરા ખાતે બુલેટ ટ્રેન દોડશે, પ્રાયોગિક રીતે દોડશે. તો આ રીતે એક મતલબ વચન આપી દીધું. અને સાથે એવું કહે છે કે અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ સહિત ગુજરાતના 87 રેલવે સ્ટેશનને રીડેવલપ કરવામાં આવશે. એના પછી આપણે વાત કરીએ અલગ અલગ યોજના વિશેની થોડી વાત કરી દઈએ. યોજનાનું નામ રહેલું છે નમોશ્રી યોજના. અહીંયા આગળ આ વખતે બજેટની અંદર શું કર્યું છે કે જે યોજનાની વાત કરી છે, મતલબ જે નવી નવી યોજના લાવવાની વાત કરી છે, એમાં નમો શબ્દ આગળ જોડી દીધો છે, નરેન્દ્ર મોદી એમ કરીને. અત્યાર સુધી પ્રધાનમંત્રી જોડતા હતા એ તો આપણને સમજાતું હતું, પણ હવેથી આ નમો કરીને જોડી દેશે. તો જે હોય એ નમોશ્રી યોજના કરીને એક યોજનાની જાહેરાત કરી છે, જેમાં શું કહે છે કે જે SC હોય, ST હોય, ત્યાર પછી એક NFSA કરીને રહેલું છે, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ કરીને આવે છે. એ જ રીતે જન આરોગ્ય યોજના, જેને આપણે કહીએ છીએ ને કે આયુષ્માન ભારત યોજના વગેરે. તો આ પ્રકારે જે યોજનાનો લાભ લેતા હોય છે, મતલબ કે આ યોજના માટે જે પાત્રતા ધરાવતા હોય છે એવા જે લાભાર્થી હોય, અને ખાસ કરીને જે સગર્ભા માતા હોય અથવા તો ધાત્રી મહિલા રહેલી હોય છે, તો એ માતાઓને બરોબર રીતે પોષણ મળી શકે એના માટે તેને શું કહે છે કે અત્યાર સુધી જે 6,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી એને વધારી અને હવેથી 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. તો આ વિગત આપણે ખાસ રીતે યાદ રાખવી પડશે, પરીક્ષાની અંદર પૂછાઈ શકશે. તો અત્યાર સુધી જે 6,000 રૂપિયાની સહાય સગર્ભા માતા અને ધાત્રી માતાને આપવામાં આવતી હતી એને
હવેથી આપવામાં આવશે 12,000 રૂપિયાની। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ દૂધ સંજીવની યોજના। આપણને ખ્યાલ રહેલો છે કે આદિવાસી વિસ્તારની અંદર બાળકોની અંદર બરોબર રીતે પોષણ મળી રહે અને કુપોષણને આપણે ઘટાડી શકીએ એના માટે ફ્લેવર્ડ કરેલું દૂધ આપવામાં આવે છે, દૂધના પેકેટ્સ આપવામાં આવે છે। જંતુમુક્ત કરીને જે દૂધ આપવાની યોજના રહેલી છે દૂધ સંજીવની યોજના, એના માટે શું કહે છે કે જે અત્યાર સુધી દૂધ એ બાળકોને આપવામાં આવતું હતું એમાં ફેટનું પ્રમાણ રહેલું હતું 1.5%, જેને વધારી અને હવેથી કરવામાં આવશે 4.5%। એનો મતલબ છે એકદમ ઘટ્ટ જાડું દૂધ આપવામાં આવશે અને પોષણથી એકદમ સભર હશે। અને સાથે એવું કહે છે કે 1 અઠવાડિયાની અંદર બાળક અને જે મહિલા હોય લાભાર્થી એને 5 દિવસ માટે આ પ્રકારે દૂધના પેકેટ્સ આપવામાં આવશે। એના પછી પીએમ પોષણ યોજના। અહીંયા આગળ જે યોજના રહેલી છે પીએમ પોષણ યોજના, તમને તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે પહેલાં એક યોજના રહેલી હતી જેનું નામ હતું મધ્યાહન ભોજન યોજના। મધ્યાહન ભોજન યોજનાનું નામ ચેન્જ કરી અને કરી દેવામાં આવ્યું છે પીએમ પોષણ યોજના। આ પોષણનું પૂરું નામ કરવામાં આવતું હોય છે પોષણ શક્તિ નિર્માણ। તો પોષણનું પૂરું નામ કરવામાં આવે છે પોષણ શક્તિ નિર્માણ યોજના। તો અહીંયા આગળ શું કહેવા માંગે છે કે પીએમ પોષણ યોજના જે અત્યાર સુધી મધ્યાહન ભોજન યોજના હતી એ અંતર્ગત જે શાકભાજી, મરી મસાલા તેમજ ગોળ વગેરે માટે થઈ અને વિદ્યાર્થી દીઠ જે ખર્ચ કરવામાં આવતો હતો એમાં હવે 60% સુધીનો હવે વધારો કરવામાં આવશે। તો વધુ એમને ત્યાં આગળ મતલબ પોષણ આપવામાં આવશે અને વધુ સારી ક્વોલિટીનું ત્યાં આગળ ફૂડ આપવામાં આવશે। એનો મતલબ તો આપણે એ જ કરી શકીએ। એના પછી બાલ અમૃતમ યોજના। આ બાલ અમૃતમ યોજના પાછળનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે જે કુપોષિત બાળકો હોય અથવા તો અલ્પપોષિત બાળકો હોય એના પોષણ પર બરોબર આપણે ધ્યાન દઈ શકીએ એના માટે એવા બાળકોને અલગથી આઈડેન્ટિફાઈ કરી એના પોષણ માટેની વ્યવસ્થા કરવામાં આવે। તો બાલ અમૃતમ યોજના અંતર્ગત એવું કહે છે કે પોષણની દ્રષ્ટિએ ગંભીર રીતે જે ઉણપ ધરાવતા બાળકો હોય એને અલગ તારવી આ યોજના અંતર્ગત એમને એકદમ પોષણ આપવાનું છે। અને આંગણવાડીની સાથે બાળ મંદિરની સાથે હવેથી પ્રાઇમરીના ધોરણ 1 થી લઈ અને 8 ધોરણ સુધીના બાળકોને પણ સામેલ કરવામાં આવશે। એનો મતલબ એ થાય કે અત્યાર સુધી માત્ર બાળ મંદિર કરતા બાળકોની ઉપર જે બાલ અમૃતમ યોજનાનો લાભ મળતો હતો હવેથી શું કરશે કે ધોરણ 1 થી 8ની અંદર ભણતા બાળકો જે અલ્પ પોષિત હોય અથવા કુપોષિત બાળકો હોય એને અલગથી આઈડેન્ટિફાઈ કરશે, રેડ લિસ્ટમાં એનું નામ લખશે અને ત્યાર પછી સ્પેશિયલ એની પર ફોકસ કરવામાં આવશે। ત્યાર પછી જનરક્ષક યોજના, આમાંથી પણ આપણને સવાલ પૂછાવી શક્યતા છે। જનરક્ષક યોજના નામ ઉપરથી જ ખ્યાલ આવે છે કે પ્રજાના રક્ષણ માટે થઈ અને સરકારે પહેલ કરેલી છે। સરકારે આને અગાઉ પણ આ વાત તો કરેલી હતી કે એક ઇન્ટિગ્રેટેડ નંબર આપી દીધો છે અને જે રહેલો છે 112 નંબર। 112 નંબર ડાયલ કરવાથી પોલીસની જો આપણે મદદની જરૂર હોય તો પોલીસ આવશે, ફાયર બ્રિગેડની જરૂર હોય તો એ આવશે અથવા અન્ય કોઈ પણ ઇમરજન્સીમાં આપણને જરૂર હોય તો એની મદદ સરકાર આપણને કરી શકશે। તો 112 નંબર ડાયલ કરવાથી કામ થઈ જશે। સાથે એમ કહે છે કે 112 નંબર તમે ડાયલ કરો તો પોલીસવાળા શહેરી વિસ્તારની અંદર 10 મિનિટમાં આપણા સુધી પહોંચી જશે અને એ જ રીતે ગ્રામીણ વિસ્તારની અંદર કોઈ રહેતા હોય તો 30 મિનિટની અંદર પોલીસ ત્યાં આગળ પહોંચી જશે। તો આ એક વિગત આપણે યાદ રાખવી પડશે। આ સવાલ આપણને પરીક્ષામાં પૂછાઈ શકશે। 112 નંબર ડાયલ કરવાથી જો આપણને મદદની જરૂરિયાત હોય તો ગ્રામીણ વિસ્તારમાં 30 મિનિટમાં અને શહેરી વિસ્તારની અંદર 10 મિનિટમાં પોલીસ આપણા સુધી પહોંચી જશે। ત્યાર પછી આંગણવાડી 2.0 કરીને યોજનાની જાહેરાત કરેલી છે અને આંગણવાડી 2.0 નો મતલબ એ થાય છે કે જે આંગણવાડી ઓલરેડી શરૂ છે એને ફરી વખત મતલબ અપગ્રેડ કરવામાં આવશે, ટેકનિકલ બાબતોની અંદર એકદમ સુદ્રઢ કરવામાં આવશે, આઈટી કનેક્ટિવિટી આપવામાં આવશે, ઇન્ટરનેટની સાથે જોડવામાં આવશે, બાળકોને ત્યાં સરસ મજાના મતલબ વિડીયોઝ દેખાડવામાં આવશે, બાળકોને કાર્ટૂન્સ દેખાડવામાં આવશે, કંઈક સ્ટોરી ટેલિંગ કે વગેરે ત્યાં આગળ કરવામાં આવશે। તો આઈટી કનેક્ટિવિટી ત્યાં આગળ રાખવામાં આવશે। અહીં આગળ શું કહે છે કે આગામી 3 વર્ષની અંદર આ પ્રકારની જે વિગતો હોય ને દોસ્તો, જે લક્ષ્યાંક હોય એ ખાસ આપણે યાદ રાખવા પડશે। તો આગામી 3 વર્ષની અંદર આધુનિક ટેકનોલોજી સાથે 8,000 જેટલી નવી આંગણવાડી ઊભી કરવામાં આવશે અને એ જ રીતે 20,000 જેટલી જે આંગણવાડી હોય એમને આઈટીથી કનેક્ટ કરવામાં આવશે। ત્યાર પછી શું કહે છે કે એક પ્રકારનું સેન્ટર બનાવવામાં આવશે, સેન્ટ્રલ રિસોર્સ સેન્ટર, અને પ્રી પ્રાઇમરી લર્નિંગ માટે નવતર શૈક્ષણિક પ્રયોગ કરવામાં આવશે। ત્યાર પછી નિર્મળ ગુજરાત યોજના 2.0। હવે આ જે યોજના રહેલી છે નિર્મળ ગુજરાત યોજના એ બેઝિકલી 2007ની અંદર નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરેલી હતી। નામ ઉપરથી ખ્યાલ આવે ને કે જે સ્વચ્છતા સાથે સંકળાયેલી હોય તો નિર્મળ ગુજરાત યોજના 2007ની અંદર નરેન્દ્રભાઈ મોદીએ જે સ્ટાર્ટ કરેલી એ નવા તબક્કાની અંદર સ્ટાર્ટ કરવામાં આવશે અને
આ યોજના અંતર્ગત શું કહે છે કે જે શહેરી કચરાની વ્યવસ્થાપન હોય, ડોર ટુ ડોર કલેક્શન હોય, એ બધા માટે જે ખર્ચ કરવામાં આવશે એ આ યોજનાના બેનર નીચે ખર્ચ કરવામાં આવશે. ત્યાર પછી નમો સરસ્વતી યોજના કરીને એક યોજનાની જાહેરાત થયેલી છે. એક આ સ્ટેમ કરીને શબ્દ આની અગાઉ પણ ઘણી વખત ચર્ચામાં આવેલો, આની અગાઉના બજેટમાં પણ શબ્દ આવેલો. તો સ્ટેમનું પૂરું નામ શું થાય છે? સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ. તો લોકો આ સાયન્સ પ્રવાહની અંદર આગળ વધી શકે, એન્જિનિયરિંગમાં, મેથેમેટિક્સમાં, સાયન્સ ટેકનોલોજીમાં આગળ વધી શકે એના માટે સરકાર પ્રોત્સાહન આપશે. ઇનોવેશન્સ માટે, નવીનીકરણ માટે સાયન્સ ફિલ્ડની અંદર સારા વિદ્યાર્થીઓ આગળ વધે એ ખૂબ જરૂરી છે. એ બાબતને આગળ કરી અને સ્ટેમ યોજનાની વાત કરેલી છે. તો વિજ્ઞાન પ્રવાહની અંદર જે અભ્યાસક્રમની અંદર વિદ્યાર્થીઓ ભણતા હોય એના માટે એવું કહે છે કે 11મા ધોરણની અંદર જે વિદ્યાર્થી ભણતો હશે એના માટે 10,000 રૂપિયા, 12મા ધોરણની અંદર જે વિદ્યાર્થી ભણતો હશે એને 15,000 રૂપિયા આપવામાં આવશે. અને ટોટલ 2 વર્ષ માટે જો અભ્યાસ કરશે સાયન્સની અંદર તો 25,000 રૂપિયા સરકાર આપશે. તો 11મા ધોરણમાં 10,000, 12મા ધોરણની અંદર 15,000 રૂપિયા આપવામાં આવશે. ત્યાર પછી અહીં આગળ જે યોજનાનું નામ લખાયેલું છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે આયુષ્માન ભારત યોજના તરીકે જાણીતી બનેલી, અને આ યોજના અંતર્ગત આપણને ખ્યાલ રહેલો છે કે પરિવારમાંથી કોઈ વ્યક્તિ બીમાર પડે છે તો એને વાર્ષિક અગાઉ 5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મળતી હતી. જે ખાનગી હોસ્પિટલ હોય, સરકારે જેને રેકગ્નાઇઝ કરેલી હોય, સરકારે જેને માન્યતા આપેલી હોય, સરકારે જેની સાથે જોડાણ કરેલું હોય, આ પ્રકારની હોસ્પિટલ જેની સંખ્યા કેટલી દેખાડવામાં આવેલી છે? રાજ્યની અંદર ટોટલ 2531 એટલે કે 2531 જેટલી હોસ્પિટલ છે કે જેની સાથે આ યોજના અંતર્ગત સરકારે ટાઈપ કરેલું હોય. આ જે હોસ્પિટલ રહેલી છે 2531, અને એમાં જે લિસ્ટ કરેલા રોગ હોય, બીમારી હોય, ઓપરેશન્સ હોય, અને એ મુજબ કોઈને લાભ લેવાનો હોય ત્યાં આગળ, કે કોઈને ત્યાં આગળ સારવાર લેવાની હોય તો સરકાર 5 લાખની જગ્યાએ અત્યારે 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર આપી રહી છે. એ બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એના પછી એવું કહે છે કે કેન્સર માટે થઈ, કેન્સરના ઇલાજ માટે થઈ અને અમદાવાદ ખાતે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવામાં આવેલી છે, જેને અપગ્રેડ કરવાની વાત છે અને નવી ત્યાં આગળ મશીનરી અથવા થેરાપી શરૂ કરવામાં આવશે એ પ્રકારની જોગવાઈ છે. એ જ પ્રકારે એક યોજના રહેલી છે જેનું નામ છે વનબંધુ કલ્યાણ યોજના. વનબંધુ કલ્યાણ યોજના જે સ્પેશિયલી આદિવાસી વિસ્તારના સમગ્ર રીતે વિકાસ માટે યોજના શરૂ કરવામાં આવેલી છે. તો અહીં આગળ શું કહે છે કે 2021-22થી લઈ 2025-26 સુધી માળખાકીય સગવડનો મતલબ થાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું છે. તો આ વિસ્તારની અંદર શાળાનું ડેવલપમેન્ટ થાય, આ વિસ્તારમાં કોલેજનું ડેવલપમેન્ટ થાય, આ વિસ્તારની અંદર નદી નાળાનું કોઈ ડેવલપમેન્ટ થાય, આ બધી માળખાકીય બાબતો છે. રોડ રસ્તાનું ડેવલપમેન્ટ થાય. તો શું કહે છે કે જે આદિવાસી વિસ્તારના વિકાસ કરવા માટે વનબંધુ કલ્યાણ યોજના લઈ આવેલા છે એમાં 2021-22થી 25-26 સુધી માટે થઈ અને જે ફાળવવામાં આવેલી રકમ છે એ 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનું આયોજન કરેલું છે. કે 5 વર્ષની અંદર 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. એના પછી એવું કહે છે આ જે યોજના રહેલી છે એમાં એક યોજના એ પણ સાથે રહેલી છે જે પરીક્ષાની અંદર ખૂબ જ અગત્યની માનવામાં આવે છે, જેનું નામ રહેલું છે નમો લક્ષ્મી યોજના. આ નમો લક્ષ્મી યોજના પરીક્ષાની અંદર પૂછાય એવી સંપૂર્ણ શક્યતા રહેલી છે. આ વિગત તમે નોટ ડાઉન કરીને રાખજો કે આ યોજના પરીક્ષાની અંદર ચોક્કસથી પૂછાશે. નમો લક્ષ્મી યોજના એવું કહે છે કે જે ધોરણ 9માં, ધોરણ 10માં, ધોરણ 11માં અને ધોરણ 12ની અંદર જે વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે તો જે વિદ્યાર્થીનીઓ છે એના માટે સ્પેશિયલી લાગુ પડે છે, વિદ્યાર્થીઓ માટે લાગુ પડતું નથી. તો આ જે વિદ્યાર્થીનીઓ રહેલી છે એને આ યોજનાનો લાભ મળશે. કઈ રીતે લાભ મળશે? તો કે જે ધોરણ 9ની અંદર અભ્યાસ કરે છે, 11માં, ધોરણ 10માં અભ્યાસ કરે છે, આ કિશોરી અવસ્થા આપણે કહી શકીએ, કિશોર અવસ્થા કહી શકીએ. તો આ જે વિદ્યાર્થીનીઓ છે એ બરોબર પોષણ મેળવી શકે અથવા તો એની અંદર કોઈ પોષક તત્વોની ખામી ન રહી શકે એના માટે થઈ બરોબર રીતે પોતે ફૂડ લઈ શકે એ માટે થઈને સરકાર એમને નાણાકીય સહાય કરશે. ધોરણ 9ની અંદર અને ધોરણ 10ની અંદર જે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ હોય એને 10,000 રૂપિયા આપવામાં આવશે. જે વિદ્યાર્થીનીઓ 11મા અને 12મા ધોરણની અંદર અભ્યાસ કરતી હોય એમને 15,000 રૂપિયા અને 15,000 રૂપિયા આપવામાં આવશે. એનો મતલબ એ થાય કે વિદ્યાર્થીની ધોરણ 9, 10, 11 અને 12 સુધી ભણશે, 4 વર્ષ માટે ભણશે, એટલે એમને 50,000 રૂપિયા સુધીની સરકાર નાણાકીય સહાય કરશે. તો સરકારે જે માપદંડ નક્કી કરેલા હોય, સરકારના જે લાભાર્થીની યાદીની અંદર જે આવતા હોય એવી જે વિદ્યાર્થીનીઓ છે એમને ધોરણ 9, 10, 11 અને 12ની અંદર નાણાકીય સહાય આપવામાં આવશે.
કેટલા રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે? 10,000, 10,000, 15,000 અને 15,000 એમ કરી ટોટલ એક વિદ્યાર્થીની પાછળ 4 વર્ષમાં સરકાર 50,000 રૂપિયાનો ખર્ચ કરશે. આ યોજનાનું નામ રહેલું છે નમો લક્ષ્મી યોજના, જે તમારે ખાસ રીતે યાદ રાખવાની રહેશે. એના પછી આપણે આગળ વધીએ. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે, ઉત્પાદન ક્ષેત્રે શું પરિસ્થિતિ રહેલી છે એની વાત કરે છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનની અંદર ગુજરાતનો ફાળો 18% રહેલો છે. એટલે કે ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચરિંગની અંદર જો 100 રૂપિયાની વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હશે આખા દેશભરમાંથી, તો એમાંથી 18 રૂપિયાની વસ્તુ ગુજરાતે આપેલી હશે, તો ગુજરાતનો ફાળો 18% છે. એના પછી એમ કહે છે કે રાજ્યની અંદર જે ઇકોનોમી ચાલે છે એની અંદર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો ફાળો રહેલો છે 35.30%. અને એ જ રીતે છેલ્લા 10 વર્ષની અંદર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં 12.80%નો વધારો થયેલો જોવા મળે છે. તો આ જે આંકડા રહેલા છે એ આપણને પરીક્ષાની અંદર કામ લાગી શકશે. તો એક આંકડો રહેલો છે 18%, જે ગુજરાતનો ફાળો દેશની અંદર રહેલો છે. એ જ રીતે 35.30% જે ગુજરાતની ઇકોનોમીની અંદર આ સેક્ટરનો ફાળો રહેલો છે. અને એ જ રીતે મેન્યુફેક્ચરિંગની અંદર ગુજરાતે છેલ્લા 10 વર્ષની અંદર જે વધારો કર્યો છે, વૃદ્ધિ કરી છે 12.80% છે. એ જ રીતે ગુજરાત સરકારે એવો દાવો કરેલો છે બજેટની અંદર કે છેલ્લા 2 દશકની અંદર, છેલ્લા 20 વર્ષની અંદર $55 બિલિયન ગુજરાતની અંદર રોકાણ કરવાની અંદર ગુજરાત સરકારે સફળતા મેળવી છે. અલગ અલગ પ્રકારના જે આયોજન કરે છે ને, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરે છે, દુનિયાભરમાંથી ઇન્વેસ્ટર્સને બોલાવે છે. એમને એવું કહે છે કે ગિફ્ટ સિટીની અંદર તમારું એક સેન્ટર સ્થાપી દો, ત્યાર પછી સાણંદમાં તમે ફેક્ટરી સ્થાપી દો, ત્યાર પછી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન રિજિયનની અંદર તમે કંઈક રોકાણ કરી દો. તો એમ કરી 20 વર્ષની અંદર $55 બિલિયન નું રોકાણ લાવવાની અંદર ગુજરાત સરકારે સફળતા મેળવી છે. એના પછી એવું કહે છે કે સેમિકન્ડક્ટર સપ્લાય ચેન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે આત્મનિર્ભર ગુજરાત બને, મતલબ ભારતનું જે સ્વપ્ન રહેલું છે ગુજરાત આગળ સહકાર આપે છે. અને એના ભાગરૂપે માઇક્રોન નામની એક કંપની રહેલી છે, એની સાથે ગુજરાત સરકારે MOU કર્યા છે, જેના ભાગરૂપે સાણંદ ખાતે આ કંપની પોતે પ્લાન્ટ સ્થાપી રહી છે, અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે. તો માઇક્રો નામની કંપની યાદ રાખો. સેમિકન્ડક્ટર જે ખાસ કરીને બેટરી બનાવવાની અંદર મદદરૂપ થતી હોય છે. તો સેમિકન્ડક્ટર બનાવવા માટે થઈ અને ત્યાં આગળ અત્યારે હાલમાં કામ શરૂ રહેલું છે. ગુજરાત સરકારે બજેટની અંદર એક દાવો કરેલો છે કે ગુજરાત છેલ્લા 3 વર્ષની અંદર સ્ટાર્ટઅપની અંદર ફર્સ્ટ રેન્ક ઉપર આવે છે. તો સ્ટાર્ટઅપની અંદર ફર્સ્ટ રેન્ક ઉપર આવેનો મતલબ થાય કે ગુજરાતે સૌથી વધારે સ્ટાર્ટઅપ દેશને આપેલા છે. સ્ટાર્ટઅપ કોઈ વ્યક્તિ ખોલે છે તો ગુજરાત સરકાર એને મદદ કરે છે, ગુજરાત સરકાર પ્રોત્સાહન આપે છે વગેરે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ સાંસ્કૃતિક બાબતો અને પ્રવાસન ક્ષેત્રની આપણે વાત કરીએ તો એક બાબતનો ઉલ્લેખ કરેલો છે જે અગાઉ મેટર કરંટની અંદર આવેલી હતી. ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનું જે મુખ્ય કેન્દ્ર રહેલું છે એવા ગરબા, જેને હેરિટેજનો દરજ્જો આપવામાં આવેલો છે. ઇનટેન્જિબલ છે, મતલબ કે કોઈ વસ્તુ નથી ગરબા કે જેને સ્પર્શ કરી શકાય, જેને માત્ર ફીલ કરી શકાય. તો આ પ્રકારની જે બાબત રહેલી છે ગરબા, કે જેને હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે, એ વિગતનો ઉલ્લેખ કરવામાં આવ્યો. ત્યાર પછી એક એ વિગતનો પણ ઉલ્લેખ કરાયેલો છે કે કચ્છની અંદર જે સફેદ રણ શરૂ થાય છે ત્યાં આગળ એક ગામ રહેલું છે ધોરડો ગામ, જેને એક વર્લ્ડ ટુરિઝમ વિલેજ તરીકે ઘોષિત કરવામાં આવેલું છે અને એને ડેવલપ પણ એ રીતે કરાય છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ કે ગુજરાતની અંદર અંબાજી, ધરોઈ, તારંગા અને વડનગર, આ જે વિસ્તાર રહેલા છે અંબાજી, ધરોઈ, તારંગા અને વડનગર, એને ધાર્મિક પ્રવાસન ક્ષેત્ર તરીકે ડેવલપ કરવામાં આવશે, એવી વાત બજેટની અંદર કરવામાં આવેલી છે. ત્યાર પછી ગુજરાતની આર્થિક સ્થિતિની અહીં આગળ વાત કરવામાં આવી છે કે રાજ્યની અંદર વર્ષ 2001માં પ્રતિ વ્યક્તિ વાર્ષિક આવક 18,392 રૂપિયાની હતી અને એ વધી અત્યારે 2022-23ની અંદર, મતલબ કે 2024-25નું બજેટ છે પણ જેની માહિતી ગુજરાત સરકારની પાસે સચોટ આવી ગઈ છે 2022-23નું વર્ષ છે. તો એમાં વાર્ષિક માથાદીઠ આવક પર હેડ કેટલી રહેલી છે? 2,73,558 રૂપિયાની રહેલી છે. અને એવો દાવો કરવામાં આવેલો છે કે ગુજરાતની અંદર જે માથાદીઠ આવક આ રહેલી છે એ ભારતની અંદર જે માથાદીઠ આવક છે એની કરતાં 50% વધારે છે. તો અહીં આગળ માહિતી આપેલી છે, આ ભારતની અંદર માથાદીઠ આવક રહેલી છે, પર હેડ ઇન્કમ છે, અને અહીં આગળ પર હેડ ઇન્કમ રહેલી છે ગુજરાતની. તો એમ કહે છે કે ગુજરાતની અંદર 50% જેટલી આપણે વધારે આવક છે. ત્યાર પછી શું કહે છે કે દેશના જીડીપીની અંદર રાજ્યની હિસ્સેદારી 10% જેટલી કરવાનો સરકારનો ટાર્ગેટ છે. અત્યારે હાલમાં 8.2% સમથિંગ રહેલી છે.
તો એને વધારીને 2047 સુધીમાં દેશની જે જીડીપી હશે એમાં ગુજરાતની જીડીપીનો ફાળો હશે 10%. એટલે કે ભારતનું પ્રોડક્શન 100 રૂપિયાનું જો ભારતનું પ્રોડક્શન હોય તો એમાંથી ગુજરાતનું પ્રોડક્શન 10 રૂપિયાનું હશે. વસ્તુ અને સેવાનું જે બજાર મૂલ્ય હોય છે આખા વર્ષ દરમિયાન એને આપણે જીડીપી કહીએ છીએ. તો અગેન કે એક વર્ષ દરમિયાન, એક નાણાકીય વર્ષ દરમિયાન ભારતની અંદર સેવા જેટલી પણ ઉત્પાદિત થઈ, વસ્તુ જેટલી પણ ઉત્પાદિત થઈ અને એનું બજાર મૂલ્ય જો 100 રૂપિયાનું હોય તો ગુજરાતમાંથી એનો ફાળો 10 રૂપિયાનો હશે. આ પ્રકારે એનો ટાર્ગેટ છે 2047 સુધીનો. અને ત્યાર પછી એમ કહે છે કે ગુજરાતની અર્થવ્યવસ્થા અત્યારે હાલ $0.28 ટ્રિલિયન રહેલી છે, એને વધારી અને $3.5 ટ્રિલિયન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પ્રકારની આંકડાકીય માહિતી આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકે. આપણને એવું ન પૂછાય કે ફલાણી યોજના માટે કેટલા રૂપિયા ફાળવવામાં આવેલા છે. ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. બજેટની અંદર 5 મુખ્ય સ્તંભની વાત કરવામાં આવેલી છે. 5 સ્તંભ ઉપર આધારિત આખું બજેટ હોય એ પ્રકારે કહેવા માંગે છે. જેમ કે સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, ત્યાર પછી આંતરમાળખાકીય સુવિધા, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ મતલબ પર્યાવરણ સંબંધી વિકાસ. તો 5 મુખ્ય સ્તંભ ઉપર આધારિત બજેટની અંદર કેટલીક જોગવાઈ કરવામાં આવેલી છે. જેમાં સૌથી પહેલા સ્તંભની આપણે વાત કરીએ જેનું નામ રહેલું છે સામાજિક સુરક્ષા. આ સ્તંભનો મતલબ એ થાય છે કે સરકાર આ ક્ષેત્રની અંદર વધુ ફોકસ કરે છે. સરકાર વધુ એવી ઈચ્છા રાખે છે કે આ ફિલ્ડ એકદમ ડેવલપ થશે. તો સામાજિક સુરક્ષા માટે થઈને જે વાત બજેટની અંદર કરી છે એમાં એવું કહેવા માંગે છે કે રાજપીપળા મુકામે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે થઈ અને અમે 6 કરોડ રૂપિયાની ફાળવણી કરીએ છીએ. તો આપણે વિગત બસ એટલી યાદ રાખવાની છે કે આ બિરસા મુંડા યુનિવર્સિટી કઈ જગ્યાએ સ્થપાઈ રહી છે, તો રાજપીપળા ખાતે સ્થપાઈ રહી છે, જે નર્મદા જિલ્લાનું મુખ્ય મથક છે. અને આ પ્રકારની વિગત તો આપણે અગાઉના બજેટમાં પણ ભણી ગયેલા છીએ. આ યુનિવર્સિટીની વાત તો અગાઉના બજેટમાં પણ હતી. ત્યાર પછી એવું કહે છે કે આદિજાતિ જિલ્લાઓની અંદર કાર્યરત 5000થી વધારે જે દૂધ માટેની મંડળીઓ છે અને એમને સોલાર રૂફટોપ જો ફિટ કરાવવું હોય તો એના માટે સરકાર સબસિડી આપશે. એ અંગેની જોગવાઈ કરી છે. કે જો એની છત ઉપર સોલાર પેનલ લગાડવી હોય તો સરકાર અમને વિશેષ રીતે કંઈક સબસિડી આપશે. સરકાર પોતે અમુક % ખર્ચ ભોગવી લેશે અને જેના માટે થઈ 26 કરોડ રૂપિયાની ફાળવણી આ વખતેના બજેટમાં કરેલી છે. એના પછી વાત કરે છે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી જે અમદાવાદ ખાતે અત્યારે હાલ રહેલી છે. તો આ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત કરવામાં આવશે. અને એ જ રીતે એવું કહે છે કે સેમિકન્ડક્ટર ક્ષેત્રની અંદર કુશળ યુવાધન ઊભું કરવા આંતરરાષ્ટ્રીય કંપની માઇક્રોનના સહયોગથી સાણંદ ખાતે એક આ પ્રકારે સેન્ટર પણ સ્થાપિત કરવામાં આવશે. હમણાં જ આપણે વાત કરી ગયા ને કે માઇક્રોનની સાથે ગુજરાત સરકારે MOU કરેલા છે. સાણંદ ખાતે સેમિકન્ડક્ટર બનાવવા માટે થઈ અને શું કરે છે, ફેક્ટરી સ્થાપે છે. તો સાથે આ માઇક્રોન નામની કંપની એક સેન્ટર પણ સ્થાપશે જ્યાં આગળ સેમિકન્ડક્ટર અંગે ભણાવવામાં આવશે, વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવશે, વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ GIDC વિસ્તારની અંદર ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને દરેક જિલ્લાની અંદર GIDC ઊભી કરવામાં આવતી હોય છે જ્યાં આગળ ઉદ્યોગો સ્થાપવામાં આવે છે. સરકાર ત્યાં આગળ બધી સુવિધાઓ કરી આપે છે. પાણી માટેની વ્યવસ્થા સરસ કરી આપે, વીજળી માટેની કરી આપે, ત્યાર પછી ઇઝીલી લેબર પણ ત્યાં આગળ અવેલેબલ થઈ જાય, સરકાર એના માટે વ્યવસ્થા કરી આપે છે. તો દરેક જિલ્લાની અંદર ચોક્કસ એક વિસ્તાર હોય છે જ્યાં આગળ ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો હોય જેને આપણે GIDC કહીએ છીએ. GIDCની નજીકના વિસ્તારની અંદર જે કારીગર વર્ગ હોય અથવા તો જે મજૂર વર્ગ હોય એ બરોબર રીતે ટ્રેનિંગ લઈ શકે એના માટે થઈ સરકાર ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવાની વાત કરે છે. અને એ યોજનાને કહેવાય છે લાઈવ યોજના. તો યાદ રાખીએ કે લાઈવ યોજના સ્પેશિયલી એના માટે છે કે જે GIDC એરિયા હોય ત્યાં જે મજૂર વર્ગ કામ કરે છે, જે કારીગર વર્ગ કામ કરે છે એ ઓર બેટર કામ કરી શકે એના માટે થઈ અને ત્યાં ટ્રેનિંગ લઈ શકે એવી ઇન્સ્ટિટ્યૂટ બનાવે છે. તો આ જે લાઈવ યોજના છે એનું પૂરું નામ આપણે યાદ રાખીએ, લોકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોકેશનલ એજ્યુકેશન. લોકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોકેશનલ એજ્યુકેશન. વોકેશનલનો મતલબ થશે કે જે વ્યવસાયલક્ષી હશે અને જેનાથી સરસ કમાણી કરી શકાશે. તો આ પ્રકારે ત્યાં આગળ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવામાં આવશે જેના માટે કેટલાક રૂપિયાની ફાળવણી કરી દીધી છે. એક બીજી અગત્યની જાહેરાત છે જેમાંથી પરીક્ષામાં સવાલ નીકળી શકશે. અસંગઠિત ક્ષેત્રના કોઈ કર્મચારી હોય, અસંગઠિત ક્ષેત્રના કોઈ મજૂર હોય, કોઈ શ્રમયોગી હોય. અસંગઠિત ક્ષેત્રનો મતલબ એ થાય છે કે જે કોઈ પર્ટિક્યુલર કંપનીમાં જોબ નથી કરતા, જે પર્ટિક્યુલર કોઈ ઉદ્યોગમાં કામ નથી કરતા,
એવા અનેક મજૂર હોય છે કે જે ડે ટુ ડે પોતે કામ કરે છે અને ડે ટુ ડેની કમાણી કરે છે, એમની પોતાની આજીવિકાની કોઈ ગેરંટી નથી હોતી. તો આ પ્રકારના જે અસંગઠિત ક્ષેત્રના વ્યક્તિ હોય છે, જેનું કોઈ સંગઠન નથી, કોઈ યુનિયન નથી, કોઈ સંઘ નથી, અને એ વ્યક્તિ માનો કે કોઈ અકસ્માતથી એનું નિધન થાય છે, કોઈ સાઇટ ઉપર કામ કરે છે, એક્સિડન્ટ થાય છે, પોતે ગુજરી જાય છે, તો અત્યાર સુધી જેમને સહાય મળતી હતી 1 લાખ રૂપિયાની, હવે આ સહાયને વધારી અને કરી દેશે 2 લાખ રૂપિયા. તો આ વિગત આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકશે. એના પછી આપણે વાત કરીએ દ્વિતીય સ્તંભ માટેની, જેનું નામ રહેલું છે માનવ સંસાધન વિકાસ. જેમાં શું લખે છે કે સ્ટાર્ટઅપને વધુ વેગ મળે તે માટે નવનિર્મિત આઈ હબ કરીને જે એક સેન્ટર આવેલું છે, અને આ સેન્ટર કઈ જગ્યાએ આવેલું છે? તો એ સેન્ટર છે અમદાવાદ ખાતે આવેલું છે, જેનું નામ રહેલું છે આઈ હબ. 2019ની અંદર આ પ્રકારે કન્સ્ટ્રક્શનની શરૂઆત કરેલી અને ત્યાં આગળ એક સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું આઈ હબ, જેનો મતલબ થાય ઇનોવેશન હબ. આઈનો મતલબ શું થાય? ઇનોવેશન, અને ઇનોવેશનનું ગુજરાતી થાય નવીનીકરણ. અમદાવાદ ખાતે જે આઈ હબ નામનું સેન્ટર આવેલું છે, ત્યાં આગળ અલગ અલગ જે સ્ટાર્ટઅપ શરૂ કરતા વિદ્યાર્થીઓ હોય અથવા તો કોઈ યુવાનો હોય કે જેને સ્ટાર્ટઅપ શરૂ કરવું છે, તો એ ત્યાં આગળ પોતે રજિસ્ટ્રેશન કરાવી શકે, ત્યાં આગળ પોતાનું મોડેલ મૂકી શકશે, અને ત્યાં આગળ કેપેસિટી એવી રહેલી છે આઈ હબ સેન્ટરની અંદર કે એક સાથે 500 જેટલા સ્ટાર્ટઅપને ત્યાં આગળ મૂકી શકાય છે, 500 જેટલા સ્ટાર્ટઅપને ત્યાં આગળ રાખી શકાય છે. કોઈ માનો કે ખેતીવાડી માટે સ્ટાર્ટઅપ બનાવ્યું, કોઈ માનો કે ગટરનું પાણી છે ને ફિલ્ટર કરવા માટેનું સ્ટાર્ટઅપ બનાવ્યું, કોઈ વ્યક્તિએ માનો કે ઇન્ડસ્ટ્રી માટે છે ને કોઈ સ્ટાર્ટઅપ બનાવ્યું, કોઈ રોબોટ બનાવ્યું, કોઈ એજ્યુકેશન માટે બનાવ્યું. તો આ પ્રકારના જે અલગ અલગ વેરાયટીવાળા સ્ટાર્ટઅપ્સ ત્યાં આગળ હોય છે, 500 જેટલા એક સાથે રાખી શકાય. અને કોઈ પણ માનો કે ઇન્ડસ્ટ્રીવાળા છે, કોઈ પણ બિઝનેસમેન છે, જે ઇન્વેસ્ટર્સ છે, જેને એ સ્ટાર્ટઅપની અંદર રોકાણ કરવું છે, તો ત્યાં આગળ જઈ શકે. સ્ટાર્ટઅપ જેનું હોય એ એને માહિતી આપશે, એની સાથે એમઓયુ કરશે, એની સાથે કોઈ ને કોઈ કરાર કરશે. તો ખૂબ સારા ઉદ્દેશ સાથે આઈ હબ બનાવેલું છે. આનાથી શું થાય છે? આનાથી 2 બાબત બને છે. એક કે જે વ્યક્તિ સ્ટાર્ટઅપ શરૂ કરે છે એને ઇન્વેસ્ટર્સ મળી જાય છે, અને જે પોતે પૈસા રોકવા માંગે છે એને સ્ટાર્ટઅપ મળી જાય છે. તો આનાથી બંનેને ફાયદો થાય છે. તો એના માટેનું એક અમદાવાદ ખાતેનું સ્ટાર્ટઅપ છે જેનું નામ છે આઈ હબ, અને આઈ હબના વધુ ડેવલપમેન્ટ માટે થઈ અને સરકાર એમ કહે છે કે અમે 42 કરોડ રૂપિયા ફાળવી દઈશું. ત્યાર પછી શું કહે છે કે ગાંધીનગર ખાતે, રાજકોટ ખાતે અને સુરત ખાતે કાર્ડિયક સારવાર મળી રહે, મતલબ કે હૃદય રોગ માટે થઈ સારવાર મળી રહે, એના માટે ત્યાં આગળ મતલબ સેન્ટર સ્થાપિત કરવામાં આવશે ગાંધીનગર ખાતે, રાજકોટ ખાતે અને સુરત ખાતે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. મેડિસિટી અમદાવાદ ખાતે ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ એન્ડ પેરાપ્લોજિયા હોસ્પિટલના વિસ્તૃતિકરણ માટે થઈ અને મૂક બધિર દિવ્યાંગ માટે થઈ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવા માટે અમુક રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. તો આ વિગત એવી છે કે જે ખાસ પરીક્ષા લક્ષી એટલી બધી નથી, મતલબ પરીક્ષામાં પૂછાવી શક્યતા એટલી બધી નથી, તો ખાસ યાદ રાખવાનો પ્રયાસ નહીં કરીએ. ત્યાર પછી અમદાવાદ જિલ્લાના બાવળા નજીક અને સુરત જિલ્લાના કામરેજ નજીક 300 બેડની જિલ્લા કક્ષાની એક હોસ્પિટલ બનાવવા માટે સરકારે નિર્ણય કર્યો છે. તો કદાચ બની શકે કે આ સવાલ પૂછાય કે સરકારે જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવાનો નિર્ણય નીચેનામાંથી કઈ જગ્યાએ કર્યો? તો આ જ રીતે એક સવાલ પૂછાય. અમદાવાદ નજીક એક બાવળા છે અને સુરત નજીક કામરેજ છે. આ 2 જગ્યાએ આ પ્રકારે જિલ્લા કક્ષાની 300 બેડ ધરાવતી એક હોસ્પિટલ ઊભી કરવામાં આવશે. ત્યાર પછી આમાંથી આપણને સવાલ પૂછાઈ શકે એમ છે. આ યોજના રહેલી છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. આપણને ખ્યાલ રહેલો છે કે ઉજ્જવલા યોજના પાછળનો ઉદ્દેશ એ છે કે ગ્રામીણ વિસ્તારની અંદર મહિલાના નામે ગેસનું કનેક્શન મફત આપવાની વાત છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પાછળનો ઉદ્દેશ એ છે કે જે ગામડાની અંદર જે સ્ત્રી પોતે રસોઈ કરે છે એ બળતણ લેવા માટે જાય, બળતણ લઈને આવીને વળી પાછું ત્યાં આગળ સળગાવશે, ઓલવાઈ જશે તો વળી પાછું ફૂંક મારીને એને શરૂ કરશે. તો બળતણ લેવા માટે જાય અને રસોઈ બનાવે ત્યાં સુધીમાં એમની હેલ્થ ઉપર પણ અસર તો આવી શકે, સતત આ પ્રકારની પ્રવૃત્તિ કરે તો ઉજ્જવલા યોજના પાછળનો ઉદ્દેશ ખૂબ સારો રહેલો છે. હા, એના ટાર્ગેટ સુધી હજુ એટલું બધું પહોંચ્યું નથી, વાત અલગ છે, પણ એનો ઉદ્દેશ ખૂબ સારો છે. તો વાત બેઝિકલી એવી રહેલી હતી કે ઉજ્જવલા યોજના અંતર્ગત મફત ગેસનું જોડાણ આપવાનું છે, એને રિફિલ કરાવવાની વાત નહોતી. પણ જ્યારે જ્યારે ચૂંટણી આવતી ત્યારે એવું કહેતા સરકાર કે અમે એક વખત આને રિફિલ કરાવી દઈશું, મતલબ કે એક વખત તમને આ ગેસ અમે પુરાવી દઈશું, ગેસનું જોડાણ આપશું અને એક વખત એનું સિલિન્ડર મફત આપશું. ગુજરાત સરકારે આ વખતે એવું કીધું છે કે અમે વર્ષની અંદર ઉજ્જવલા યોજના અંતર્ગત 2 વખત મફત ગેસ સિલિન્ડર આપશું. તો પહેલાં જોડાણની વાત હતી અને હવે એમ કહે છે કે અમે 1 વર્ષની અંદર 2 વખત મફતની અંદર સિલિન્ડર આપશું. તો એક સારી વાત આપણે ગણી શકીએ કે જે ગરીબ પરિવાર હોય ખાસ કરીને કે જેની પાસે એટલા પૈસા નથી કે જે રિફિલ કરાવી શકે, એને 1 વર્ષની અંદર 2 વખત આ રીતે લાભ મળી શકશે. ત્યાર પછી એવું કહે છે, આ પણ પરીક્ષા દ્રષ્ટિએ ખૂબ અગત્યની વિગત છે
જે મિલેટ રહેલું છે, તમને ખ્યાલ હશે કે 2023નું જે વર્ષ હતું એને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ તરીકે ઉજવવાની ઘોષણા થયેલી. આખા વર્ષ દરમિયાન જે જાડું ધાન્ય છે એની ઉપર ફોકસ કરવામાં આવ્યું. આ વખતે 2024નું જે વર્ષ રહેલું છે એ સ્પેશિયલી ઉજવવામાં આવે છે ઊંટ માટે. તો જે કેમેલિડ્સ રહેલા છે એના માટેનું 2024નું વર્ષ રહેલું છે. હવે જે મિલેટ રહેલું છે એને શ્રી અન્ન એવું નામ આપવામાં આવેલું છે. તો રાગી હોય, જુવાર હોય, બાજરો હોય, આ પ્રકારના જે જાડા ધાન્ય છે એનું ઉત્પાદન ખેડૂતો વધુ કરે એના માટે સરકાર પ્રોત્સાહન આપવા માટે એક જોગવાઈ કરે છે, એક જાહેરાત કરે છે. અને જાહેરાત શું કરે છે? અમે એને ટેકાનો ભાવ તો આપશું, એને બરોબર રીતે કિંમત તો આપશું. જે જાડું ધાન્ય ઉગાડશે ને વેચશે એને બરોબર રીતે અમે કિંમત તો આપશું. ને સાથે એવું કહે છે કે 1 ક્વિન્ટલ દીઠ 1 ક્વિન્ટલ માટે અમે 300 રૂપિયા એક્સ્ટ્રા એને આપશું ખેડૂતને. તો આ બહુ સારી બાબત આપણે ગણી શકીએ. 1 ક્વિન્ટલનો મતલબ થાય છે 100 કિલોગ્રામ. તો 1 ક્વિન્ટલ માટે થઈ 100 કિલોગ્રામ માટે થઈ અને 300 રૂપિયા એક્સ્ટ્રા આપશે. માનો કે કોઈ ખેડૂત છે બાજરો 200 કિલોગ્રામ લઈને જાય છે તો એને 600 રૂપિયા સરકાર એક્સ્ટ્રા આપશે. તો દરેક 100 કિલોગ્રામ દીઠ 300 રૂપિયા સરકાર એક્સ્ટ્રા આપશે. આ વિગત તમારે ખાસ યાદ રાખવાની છે. ખેડૂતો તમારા નજીકના હોય તો એના સુધી વાત પહોંચાડી દેજો કે દરેક 100 કિલોગ્રામ દીઠ, દરેક 1 ક્વિન્ટલ દીઠ 300 રૂપિયા સરકાર એક્સ્ટ્રા આપશે, પ્રોત્સાહનના ભાગરૂપે આપશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. તૃતીય સ્તંભ માટેની વાત શરૂ થઈ ગઈ છે. આંતરમાળખાકીય સુવિધાઓ. ઉદ્યોગોને અપાતા વેન્ચર કેપિટલના ધોરણે ગ્રામ્ય વિસ્તારની અંદર જે ઉદ્યોગ સાહસિક હશે અથવા તો સામાજિક કોઈ આ પ્રકારે એક સાહસ કરેલું હશે. વેન્ચર કેપિટલનો મતલબ શું થાય છે? વેન્ચર કેપિટલનો મતલબ શું થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ સ્ટાર્ટઅપ શરૂ કરે છે અને સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે કોઈ વ્યક્તિ એમાં રોકાણ કરે છે, જે પૈસા લાંબા ગાળા માટે ત્યાં આગળ રોકે છે, એને આપણે વેન્ચર કેપિટલ તરીકે ઓળખીએ છીએ. તો ગ્રામીણ વિસ્તારની અંદર જે સમાજના ઉત્થાન માટે, સમાજને ફાયદો થાય એવા ઉદ્દેશ સાથે કોઈ માનો કે સ્ટાર્ટઅપ શરૂ કરે છે તો સરકાર શું કરશે ને મદદ કરશે. તો એના માટેની વાત છે કે ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફંડ ઊભું કરવામાં આવશે કે જેનાથી ગ્રામીણ વિસ્તારની અંદર સમાજને ફાયદો થાય એવા ઉદ્દેશ સાથે જે પોતે એક્ટિવિટી શરૂ કરે છે, જે એવું સ્ટાર્ટઅપ શરૂ કરે છે એને સરકાર શું કરશે? મદદ કરશે, વેન્ચર કેપિટલ આપશે. તો એના માટે સરકાર એમ કહે છે કે આગામી 5 વર્ષ માટે અમે 50 કરોડનો ખર્ચ કરશું. એનો મતલબ થાય કે 1 વર્ષ માટે 10 કરોડ રૂપિયા અમે ફાળવી દઈશું. ત્યાર પછી ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે એક અમે ફિનટેક હબની સ્થાપના કરીશું. અત્યારે ગિફ્ટ સિટી વધારે ચર્ચામાં રહેલું છે અને ચર્ચામાં રહેવાના ઘણા કારણો રહેલા છે. જેમ કે ત્યાં આગળ એક હમણાં ફિલ્મ માટેના એવોર્ડની પણ ઘોષણા કરવામાં આવેલી. ત્યાર પછી ત્યાં આગળ દારૂબંધી હટાવી દેવામાં આવે છે, મતલબ કે ત્યાં પરમિશન લઈ, લાઇસન્સ લઈ અને ત્યાં આગળ દારૂની છૂટ આપેલી છે. ગિફ્ટ સિટીને એક ગ્લોબલ સેન્ટર બનાવવા માટેનો સરકારનો ઉદ્દેશ છે અને ત્યાં આગળ દુનિયાભરની જે ખૂબ સારી મોટી કંપની હોય ત્યાં પોતાનું સેન્ટર સ્થાપે, પોતાની ઓફિસ ઊભી કરે એવો સરકારનો ઉદ્દેશ રહેલો છે. અને આ ગિફ્ટ સિટી ખાતે થઈ અને એક ફિનટેક હબ બનાવવાનું છે. ફિનનો મતલબ થાય ફાઇનાન્સ અને ટેકનો મતલબ થાય ટેકનોલોજી. તો જે ફાઇનાન્શિયલ બાબતો હોય છે, જેમ કે આપણે એમ કહીએ ફોન પે, તો શું રહેલું છે? ફિનટેક રહેલું છે. પેટીએમ કરો તો હવે તો આવી ગયું પેટીએમ બંધ કરો, તો એ પેટીએમ શું રહેલું છે? ફાઇનાન્સ ટેક આપણે કહી શકીએ. તો ત્યાં આગળ એક આ પ્રકારે સેન્ટર સ્થાપિત કરવામાં આવશે જ્યાં આગળ ફાઇનાન્શિયલી ટેકનોલોજીમાં જે આગળ વધે છે એને મદદ મળી રહે એ ઉદ્દેશ સાથે. ત્યાર પછી શું કહે છે કે 2030 સુધીમાં, આ તો ભારત સરકારનું ટાર્ગેટ છે, ગુજરાત સરકારે ત્યાંથી કોપી કરેલી છે. 2030 સુધીમાં રાજ્યની અંદર જેટલી પણ વીજળીની જરૂરિયાત હશે, જેટલી ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાત હશે, એમાંથી 50% એનર્જી અમે ક્યાંથી મેળવશું? રિન્યુએબલમાંથી મેળવશું, પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાંથી મેળવશું, એમ વાત કરે છે. ત્યાર પછી ખેડૂતોને સવારે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ગમે ત્યારે પોતે ઈચ્છે ત્યારે પાણી વાળી શકે, મોટર શરૂ કરી શકશે. તો એના માટે થઈ એક યોજના શરૂ કરાયેલી છે જેનું નામ રહેલું છે કિસાન સૂર્યોદય યોજના. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત સવારે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી એમને ફૂલ લાઇટ મળશે, મતલબ કે એને વીજળી મળ્યા કરશે. અત્યારે ગુજરાત સરકારની પાસે એટલું બધું વીજળીનું ઉત્પાદન નથી કે એક સાથે ગુજરાતના બધા જ ખેડૂતોને લાભ આપી શકે, પણ ફેઝ વાઇઝ અત્યારે નવા સબસ્ટેશન બનાવે છે, નવી વીજળીનું ઉત્પાદન કરે છે અને એ રીતે લાભ આપે છે. તો કિસાન સૂર્યોદય યોજના પાછળ સરકાર 1570 કરોડનો ખર્ચ કરશે. આંકડો યાદ રાખવાની જરૂરિયાત નથી, આ યોજનાનો ઉદ્દેશ આપણે યાદ રાખી લેવાનો છે. એના પછી શું કહે છે કે ભારે ટ્રાફિક ધરાવતા જે હાઈવે હોય છે ત્યાં આગળ અલગથી હાઈસ્પીડ કોરિડોર તરીકે એને ડેવલપ કરવામાં આવશે. જેમ કે વટામણ પીપળી છે, સુરત સચિન નવસારી છે, અમદાવાદ ડાકોર છે, ભુજથી
ભચાઉ છે, ત્યાર પછી રાજકોટ ભાવનગર છે, મહેસાણાથી પાલનપુર છે. તો આ પ્રકારના 6 એવા હાઈવે રહેલા છે કે જેને હાઈ સ્પીડ કોરિડોર તરીકે સ્થાપિત કરવામાં આવશે. કાં તો એને વધુ પહોળા કરી શકશે અથવા તો જે જગ્યાએ ટ્રાફિકની સમસ્યા રહેતી હશે ત્યાં આગળ ઓવરબ્રિજ કંઈક બનાવી દેશે કે વગેરે એ પ્રકારે કંઈક સુવિધાઓ કરી આપશે. એના પછી એવું કહે છે કે જે હડપ્પન સંસ્કૃતિનું એક આપણને શહેર મળી આવેલું છે, જે પુરાતન શહેર અથવા હેરિટેજ આપણે કહી શકીએ, જેથી નમૂના મળી આવેલા છે, જે બંદર જે તે સમયે હતું લોથલ. તો ત્યાં આગળ એક મેરીટાઈમ સેન્ટર બનાવવાની વાત શરૂ છે અને એવું કહે છે કે વિશ્વ કક્ષાનું નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવામાં આવી રહ્યું છે, જેના માટે અમુક કરોડ રૂપિયા ફાળવી દીધા છે. તો ત્યાં આગળ ગેલેરી સ્થાપિત કરવામાં આવશે. ત્યાં આગળ જે હેરિટેજ મતલબ કે જે સંસ્કૃતિ હતી ત્યાંથી જે વસ્તુ મળી આવી હોય, કોઈ નમૂના મળી આવ્યા હોય તો ત્યાં આગળ દેખાડવામાં આવશે. એ જ રીતે મેરીટાઈમ તરફથી મતલબ મેરીટાઈમ બોર્ડ તરફથી નેવીની સાથે સંકળાયેલી જે બાબતો હોય એ પણ ત્યાં આગળ દેખાડવામાં આવશે. તો લોથલ ખાતે વિશ્વકક્ષાનું નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ ઊભું કરવામાં આવી રહ્યું છે. એ જ રીતે પ્રદૂષણ ઘટાડવા માટે થઈ અને નવીનીકરણ માટે થઈ ઉર્જાના જે એવા સ્ત્રોત રહેલા છે પુનઃપ્રાપ્ય, એનો ઉપયોગ કરી અને વાહન વ્યવહાર નિગમ તરફથી શું કરવામાં આવશે, તબક્કાવાર 100 જેટલા મેગા સોલાર પાર્કની સ્થાપના કરવામાં આવશે. તો આ પ્રકારે કહેવા માગે છે કે 100 મેગાવોટની કેપેસિટી ધરાવતા સોલાર પાર્કની સ્થાપના કરવામાં આવશે. ત્યાર પછી શું કહે છે, ખેડૂતોને ડ્રીપ અને સ્પ્રિંકલર સિસ્ટમ વસાવવા માટે થઈ મતલબ કે ડ્રીપ ઇરિગેશન જેને આપણે કહીએ, પર ડ્રોપ મોર ક્રોપ કરીને જે એક સૂત્ર રહેલું હોય છે કે ટીપે ત્યાં આગળ મતલબ કે પિયત પદ્ધતિ અપનાવવાની છે. એક સાથે એક ગળકે પાણી છોડી નથી દેવાનું, એકદમ ધીમી ધારે ત્યાં આગળ પાણી આપવાનું છે. તો ખાસ કરીને એવા વિસ્તારો હોય કે ત્યાં આગળ પાણીની સમસ્યા રહેતી હોય, અપૂરતું પાણી હોય, માત્ર વરસાદ ઉપર જ આધાર રાખતા હોય, તો એવા વિસ્તારની અંદર ડ્રીપ ઇરિગેશન વધારે વરદાનરૂપ સાબિત થતું હોય છે. તો એના માટે શું થાય છે કે ગુજરાત સરકારની એક કંપની રહેલી છે, એક એજન્સી આપણે કહી શકીએ, જેનું નામ છે ગ્રીન રિવોલ્યુશન કંપની. આ ગુજરાત સરકારની માલિકીની કંપની છે, જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે ખેડૂતો ઇન્ટરેસ્ટેડ હોય ડ્રીપ ઇરિગેશન માટે થઈ એને ત્યાં આગળ આની વ્યવસ્થા ઊભી કરવા માટે કંપની કામ કરે છે. અને એના માટે જે સાધનો જે કંપની બનાવતી હોય એ અને ખેડૂત આ બેયની વચ્ચે પોતે જોડાણનું કામ કરે છે. તો ગ્રીન રિવોલ્યુશન કંપની જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે પ્રકારે હરિત ક્રાંતિ થયેલી હતી, MS સ્વામીનાથન જેના પ્રણેતા હતા, જેમને ભારત રત્ન આપવા માટેની ઘોષણા થઈ ચૂકેલી છે, તો જે એ સમયે હરિત ક્રાંતિ થઈ આ પ્રકારની હરિત ક્રાંતિ એમને શરૂ જ રહેવી જોઈએ અને જે ખેડૂતોને પાણીની સમસ્યા હોય એને ડ્રીપ ઇરિગેશનની સુવિધા મળી જવી જોઈએ. ત્યાર પછી વાત કરવામાં આવે છે ભારત નેટ પ્રોજેક્ટનો 3જો ફેઝ શરૂ કરવામાં આવશે, જેના માટે કેટલાક કરોડની ફાળવણી કરી દીધેલી છે. આપણા માટે અગત્યનું એ છે કે ભારત નેટ પ્રોજેક્ટ શું કહેવા માગે છે, તો આ જે પ્રોજેક્ટ રહેલો છે એની પાછળનો ઉદ્દેશ એ છે કે ગ્રામ પંચાયતને હાઈ સ્પીડ ઇન્ટરનેટ આપવા માટેની જોગવાઈ છે. તો ભારત નેટ પ્રોજેક્ટ અંતર્ગત દરેક પંચાયતને હાઈ સ્પીડ ઇન્ટરનેટનું જોડાણ આપવામાં આવશે. કઈ રીતે જોડાણ આપવામાં આવશે, ઓપ્ટિકલ ફાઇબરની મદદથી ત્યાં આગળ એમને જોડાણ આપવામાં આવશે, ઇન્ટરનેટ કનેક્શન આપવામાં આવશે. અત્યારે ગ્રામીણ વિસ્તારની અંદર વાઈફાઈની સુવિધા નથી હોતી, યાદ રાખજો. ગામડાની અંદર હજુ સુધી કંપની વાઈફાઈ આપી શકે એ પ્રકારે સક્ષમ નથી બની, પણ ગામડાની અંદર તમે પંચાયતમાં જશો તો ફાટ કરતું ઇન્ટરનેટ ચાલતું હશે. તો એનું કારણ રહેલું હોય છે ભારત નેટ પ્રોજેક્ટ, અને જેનો ઉદ્દેશ છે એકદમ હાઈ સ્પીડ ઇન્ટરનેટની સુવિધા આપી દેવામાં આવે. તમને ખ્યાલ હશે કે અત્યારે ગુજરાતની અંદર ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ શરૂ હોય છે. ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમનો ઉદ્દેશ એ રહેલો છે કે પંચાયતમાંથી તમામ પ્રકારની સુવિધા મળી રહે. તબક્કાવાર 52 જેટલી સુવિધા ગ્રામ પંચાયતમાંથી મળી રહે. આધાર કાર્ડ કઢાવવું છે અથવા એને અપડેટ કરવું છે, આવકનો દાખલો કઢાવવો છે, ફલાણા ઢીકડા કોઈ દાખલા કઢાવવા છે તો તાલુકાએ જવાની જરૂરિયાત નથી, ગ્રામ પંચાયતમાંથી મળી રહેશે. તો એના માટે ઇન્ટરનેટનું કનેક્શન જોઈએ ભાઈ, કેમ કે અત્યારે વેબસાઇટના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. તો ભારત નેટ પ્રોજેક્ટનો 3જો ફેઝ અને જે અંતર્ગત કેટલાક કરોડની ફાળવણી કરવામાં આવે છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે સરકાર આ પ્રોજેક્ટ ઉપર ફોકસ કરશે, જેનું નામ રહેલું છે ડીપ ટેક. અહીં આગળ ડ્રીપ નથી, ડીપ ટેક છે, જેનો મતલબ થાય કે એકદમ ડીપલી ઘૂસકે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે. અને આ ટેકનોલોજીમાં કઈ આવશે, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મતલબ એ થાય છે પોતાની રીતે વિચાર કરી શકે એવું સોફ્ટવેર રહેલું છે, એવા રોબોટ્સ અત્યારે બનવા લાગ્યા છે. તો એઆઈનો ઉપયોગ એપ્લિકેશનની અંદર થાય છે, એઆઈનો ઉપયોગ વેબસાઇટમાં થાય છે, એઆઈનો ઉપયોગ રોબોટની અંદર થાય છે. જેમ કે સાઉદી અરેબિયા પહેલો દેશ રહેલો છે કે જેણે સોફિયા નામના રોબોટને નાગરિકતા પણ આપેલી છે.
તો એઆઈનો ઉપયોગ દિન પ્રતિદિન વધી તો રહ્યો છે દોસ્તો, તો એના માટે છે. ત્યાર પછી ક્લાઉડ કમ્પ્યુટિંગ છે, મતલબ કે આપણે જે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ તો એ ઇન્ટરનેટની અંદર જે માહિતી હોય, જે વેબસાઇટ હોય, કોઈ જગ્યાએ સ્ટોર તો થાય છે ડેટા, તો ક્લાઉડ કમ્પ્યુટિંગ આપણે કહી શકીએ. એના પછી રહેલું હોય છે કે ઇન્ટરનેટ ઓફ થિંક, મતલબ કે તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને કોઈ પણ ઉપકરણ ચલાવી શકો. તો આ પ્રકારે સરકાર ફોકસ કરે છે અને આ બધા ક્ષેત્રના ડેવલપમેન્ટ માટે થઈ અને અમુક કરોડ રૂપિયા ફાળવી દે છે. ત્યાર પછી સરકારે આ વખતેના બજેટની અંદર એવી જાહેરાત કરેલી છે કે જે બૌદ્ધિક સંપદા રહેલી છે, બૌદ્ધિક સંપદાનો મતલબ એ થાય કે કોઈ વ્યક્તિએ માની લો કે કોઈ બાબતનું ઇનોવેશન કરેલું છે, કોઈ વ્યક્તિએ માનો કે કોઈ ગણિતની ફોર્મ્યુલાની શોધ કરેલી છે, કોઈ વ્યક્તિ રહેલા છે કે જેમણે કંઈક ને કંઈક એવું સંશોધન કરેલું છે કે જે કોઈ અન્યની કોપી નહોતી, પરંતુ પોતાની રીતે મથામણ કરી આની વસ્તુ શોધેલી છે. તો એ વસ્તુ જેણે શોધી તો એનો લાભ કોને મળવો જોઈએ? એને જ મળવો જોઈએ, અન્ય કોઈ વ્યક્તિને ન મળવો જોઈએ. તો એના માટે પોતે રજિસ્ટ્રેશન કરાવી શકશે અને રજિસ્ટ્રેશન કરાવ્યા પછી પોતે જ બાબતની શોધ કરી એનો ઉપયોગ કરી શકશે, એવા મશીન બનાવી શકશે, એવી ટેકનોલોજી બનાવી શકશે જેની શોધ પોતે કરેલી છે. તો એના માટે દરેક જિલ્લાની અંદર આ પ્રકારના સેન્ટર સ્થાપિત કરવામાં આવશે. તો એની જોગવાઈ આ બજેટ અંતર્ગત કરી. એના પછી આપણે વાત કરીએ છીએ આર્થિક પ્રવૃત્તિ માટેનો જે વિકાસ છે અંતર્ગત કૃષિ સંશોધન ક્ષેત્રે તમને ખ્યાલ હશે કે જીઆઈ ટેગ જે આપવામાં આવતા હોય છે, જેમાં ભાલિયા ઘઉં રહેલા છે, એક કેસર કેરી રહેલી છે. એ પ્રકારે આ આપણને 100% સવાલ પરીક્ષાની અંદર પૂછાવો જોઈએ કે ગુજરાતની અંદર કચ્છની જે ખારેક રહેલી છે એને જીઆઈ ટેગ આપવામાં આવેલો છે. તો આ વિગત પરીક્ષાની અંદર ચોક્કસ પૂછાશે. કચ્છની ખારેકને જીઆઈ ટેગ પ્રાપ્ત થાય છે. અને જીઆઈ ટેગનો મતલબ શું થાય છે? જીઆઈ ટેગનો મતલબ થાય છે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન. જિયોગ્રાફિકલ ઇન્ડિકેશનનો મતલબ એ થાય છે કે કોઈ પણ વિસ્તારની સાથે જ્યારે કોઈ વસ્તુ સંકળાયેલી હોય તો એને જીઆઈ ટેગ આપે છે. જેમ કે ભાલિયા ઘઉં, તો કે ઘઉં કોના વખણાય? ભાલના વખણાય છે. ગીરની કેસર કેરી વખણાય છે. એ જ રીતે ભાવનગરના ગાંઠિયા, જો કે જીઆઈ ટેગ મળ્યો નથી એને, પણ આ તો વાત હું તમને કરું છું. તો જ્યારે કોઈ વખણાતી વસ્તુ હોય અને એને જ્યારે જીઆઈ ટેગ આપવામાં આવે છે એનો મતલબ થાય કે 10 વર્ષ માટે એ વિસ્તારના લોકો એ જીઆઈ ટેગનો ઉપયોગ કરી શકશે. એ વિસ્તારના વ્યાપારીઓ 10 વર્ષ માટે જીઆઈ ટેગનો ઉપયોગ કરી શકશે. હવે તમે વિચાર કરો કે આપણે બજારની અંદર કોઈ વસ્તુ ખરીદવા માટે ગયા, એક વસ્તુ એવી રહેલી છે કે જેની ઉપર કોઈ જીઆઈ ટેગ લગાડેલો છે અને બીજી વસ્તુ એવી છે કે જેમાં જીઆઈ ટેગ નથી. તો એનો મતલબ એ થાય કે ખરીદનાર વ્યક્તિને સૌથી વધારે વિશ્વાસ શેમાં આવશે? જીઆઈ ટેગની અંદર. એને એવું લાગશે કે આ જે વસ્તુ હશે એમાં કંઈક ક્વોલિટી તો હશે. જેમ કે કોલ્હાપુરના ચપ્પલ, તો એ જીઆઈ ટેગ એને મળેલો છે. ત્યાર પછી સંખેડાનું ફર્નિચર, તો આ જીઆઈ ટેગ મળેલો છે. તો વ્યક્તિઓને એવું લાગશે કે હા, આ વસ્તુમાં કંઈક વધારે દમ હોવો જોઈએ, તો એ વ્યાપારીઓને એનો વધારે ફાયદો થશે. તો અહીંયા આગળ જીઆઈ ટેગ આપવામાં અત્યારે હાલમાં આવ્યો છે કચ્છની ખારેકને. એ વિગત આપણે અચૂકથી યાદ રાખીએ. એના પછી આ વિગત પણ એવી જ રહેલી છે કે જેમાંથી પરીક્ષામાં સવાલ પૂછાશે. જેમ કે મોરબી અને કચ્છ ખાતે, આ બે શહેરના નામ આપણે યાદ રાખશું, મોરબી અને કચ્છ ખાતે કૃષિ યુનિવર્સિટી ઊભી કરવામાં આવશે. અને સાથે એમ કહે છે ખેડ બ્રહ્મા ખાતે, ખેડ બ્રહ્મા જે સાબરકાંઠાની અંદર આવેલું છે, તો ખેડ બ્રહ્મા ખાતે કૃષિ એન્જિનિયરિંગ મહાવિદ્યાલય સ્થાપિત કરવામાં આવશે. તો કૃષિ ક્ષેત્રે સંશોધન કરવા માટે અને કૃષિનું જે એન્જિનિયરિંગ હોય એ ત્યાં આગળ શીખવાડવા માટે થઈ ખેડ બ્રહ્મા ખાતે એક મહાવિદ્યાલય સ્થાપિત કરવામાં આવશે. તો કૃષિ ક્ષેત્રે જે સંસ્થાઓ સ્થાપિત થશે એની અંદર તમારે 3ના નામ યાદ રાખવાના છે. કયા કયા છે? એક મોરબી છે, એક કચ્છ છે અને એક રહેલું છે ખેડ બ્રહ્મા. ત્યાર પછી એક યોજનાનો ઉલ્લેખ રહેલો છે જેનું નામ રહેલું છે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના. આ જે યોજના રહેલી છે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના, એ આની અગાઉના વર્ષોની અંદર ચર્ચામાં આવેલું. જે એવા પ્રાણીઓ રહેલા છે, ખાસ કરીને જે એવા ગાય છે, એવા આખલાઓ રહેલા છે કે જેનું કોઈ નથી, મતલબ કે હવે રખડતા થઈ ગયા છે. તો જે રખડતા ઢોર આ પ્રકારના હોય છે, રખડતી ગાયો હોય છે, તો એમને કંઈક ને કંઈક બીમારીઓ લાગુ પડે છે, એમને બરોબર પોષણ નથી મળતું અને એટલા માટે કેટલીક ગૌશાળાઓ કામ કરતી હોય છે. આ ગૌશાળાની અંદર સરકાર પોતે પૈસા આપશે અને આ પ્રકારની ગાય હોય, આખલા હોય વગેરે, તો એમના નિભાવ માટે થઈ અને સરકાર શું કરશે? ગૌશાળાને પૈસા આપશે. જેના માટે જે તે સમય એવી જાહેરાત હતી કે 5 વર્ષ માટે 500 કરોડ રૂપિયા સરકાર યોજના પાછળ ફાળવશે. હવે એક વખત લખી નાખે કે 5 વર્ષ માટે આટલા કરોડ ફાળવવામાં આવશે, ત્યાર પછી દરેક બજેટની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવે છે. તો આ વખતેના બજેટમાં શું કહેશે કે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત અમે 110 કરોડ રૂપિયાની ફાળવણી, મતલબ એમ્બ્યુલન્સ માટે પણ થઈ અને 110 કરોડની ફાળવણી, અને આ યોજના અંતર્ગત 425 કરોડની ફાળવણી કરીએ છીએ. દર વર્ષે આને લંબાવતા જાય છે. તો બની શકે
કે આની અગાઉના વર્ષોની અંદર કેટલા કરોડ ખર્ચાઈ ગયા, તો આ વખતે 425 કરોડ રૂપિયા લખાયેલા છે. ત્યાર પછી સ્પેસ સેક્ટરની અંદર વેગ મળે. અત્યારે આપણને ખ્યાલ છે કે ઇસરો તરફથી જે અલગ અલગ પ્રકારના મિશન્સ થાય છે, ખૂબ સરસ મિશન થાય છે. ચંદ્રયાન 3ની આપણે વાત કરીએ, આદિત્ય L1 મિશનની આપણે વાત કરીએ, તો અલગ અલગ પ્રકારના મિશન સરસ રીતે કરે છે. જો સ્ટાર્ટઅપ કંપનીઓ કૃષિની અંદર આગળ વધતી હોય, સ્ટાર્ટઅપ કંપનીઓ માનો કે મેન્યુફેક્ચરિંગમાં આગળ વધતી હોય, તો સ્ટાર્ટઅપ કંપનીઓ સ્પેસની અંદર આગળ કેમ ન વધી શકે? જેમ કે એક સ્કાયરૂટ એરોસ્પેસ નામની એક કંપની છે, જેમણે એક ખાનગી રીતે સેટેલાઇટ બનાવડાવેલો છે. અને ઇસરો તો પ્રોત્સાહન આપે છે કે તમે ખાનગી કંપનીઓ આગળ વધો, તો 1 થી 2 ભલા, તો આપણે કામ કરી ભેગા મળીને સ્પેસની અંદર આગળ વધીએ. તો અત્યારે હાલની અંદર તમને ખ્યાલ હશે કે આંધ્રપ્રદેશની અંદર શ્રી હરિકોટા ખાતે સતીશ ધવન સ્પેસ સેન્ટર આવેલું છે અને ત્યાંથી કોઈ પણ રોકેટને લોન્ચ કરવામાં આવે છે. અને એની સાથોસાથ તમિલનાડુની અંદર પણ એક અલગથી સ્પેસ સેન્ટરવાળા બનાવે છે, એક લોન્ચિંગ પેડ બનાવે છે. મતલબ કે અત્યારે હાલમાં આંધ્રપ્રદેશની અંદર જેમ લોન્ચિંગ પેડ છે, એમ હાલમાં તમિલનાડુમાં ડેવલપમેન્ટ માટેની કામગીરી શરૂ છે. એવું કહેવામાં આવે છે કે તમિલનાડુની અંદર જે લોન્ચિંગ પેડ બની રહ્યું છે એ માત્ર ખાનગી જે સેક્ટર હશે એના માટે ડેડિકેટ કરવામાં આવશે. તો સ્કાયરૂટ એરોસ્પેસ નામની જે કંપની છે, એની પ્રકારની અન્ય કોઈ ખાનગી કંપની હોય જેમણે સ્પેસની અંદર આગળ વધવું હોય, તો કોઈને સેટેલાઇટ બનાવવું હોય, કોઈને રોકેટ બનાવવું હોય, કોઈને પેલોડ બનાવવું હોય. પેલોડનો મતલબ થાય કે જે સેટેલાઇટની હારોહાર જે આપણે સેન્સર મોકલીએ છીએ અને પેલોડ કહીએ છીએ. તો ગુજરાત એની અંદર કેમ પાછળ રહી શકે? તો અહીંયા આગળ બજેટમાં શું જોગવાઈ કરે છે કે સ્પેસ સેક્ટરને લગતી અર્થવ્યવસ્થાને વિકાસ કરવા માટે થઈ અને ખોરાજ અમદાવાદ ખાતે તબક્કાવાર રીતે આ પ્રકારનું એક હબ બનાવવામાં આવશે કે જ્યાં આગળ અલગ અલગ પ્રકારના સ્પેર પાર્ટનું ઉત્પાદન કરવામાં આવશે. તો આ જે સ્થળ રહેલું છે એ આપણે ખાસ યાદ રાખવાનું છે, ખોરાજ અમદાવાદ ખાતે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ બ્લુ ફ્લેગ જેને મળેલો છે એવો એક બીચ છે જેનું નામ છે શિવરાજપુર બીચ, જે દેવભૂમિ દ્વારકાથી એકદમ નજીક આવેલો છે. દ્વારકાથી લગભગ 12 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ રહેલું છે. તો બ્લુ ફ્લેગ એને આપવામાં આવતો હોય છે કે જે એકદમ સ્વચ્છતાના માપદંડમાંથી ખરું ઉતર્યું હોય છે. તો બીચ ઉપર તમે જશો તો ત્યાં આગળ તમને ગંદકી જોવા નહીં મળે, એકદમ સાફ સુથરો બીચ તમને જોવા મળશે. તો શિવરાજપુર બીચ રહેલો છે જેને બ્લુ ફ્લેગ મળેલો છે અને એના વધુ ડેવલપમેન્ટ માટે થઈ અને 200 કરોડ ફાળવવામાં આવે છે એવી બજેટની અંદર જોગવાઈ છે. એના પછી આપણે વાત કરીએ, બનાસકાંઠાની અંદર સીમા દર્શન માટે થઈ નડાબેટ ખાતે સીમા દર્શન કરવામાં આવે છે કે જ્યાં ભારત અને પાકિસ્તાનની બોર્ડર મળે છે. તો ત્યાં જે પ્રવાસીઓ જાય છે નડાબેટ ખાતે જતા હોય છે બનાસકાંઠામાં, અને પાકિસ્તાન અને ભારતની જે સરહદ રહેલી છે ત્યાં આગળ કેટલીક બાબતો જોઈ શકતા હોય છે. જેમ કે ત્યાં આગળ ફ્લેગ રિટ્રીટ જોઈ શકતા હોય છે. ત્યાર પછી ત્યાં આગળ એક સેન્ટર પણ રહેલું છે જ્યાં આગળ જે મિલિટરીના માણસો હોય પોતે કેટલીક બાબતો સમજાવે છે. ત્યાર પછી ત્યાં આગળ ગન હોય છે, અલગ અલગ પ્રકારના વેપન્સ હોય છે, એ બધી બાબતો પણ ત્યાં જોવા મળતી હોય છે. તો નડાબેટ ખાતે જે સીમા દર્શન થતું હોય છે પ્રવાસીઓ માટે એક સારું સ્થળ માનવામાં આવે છે. તો એ પ્રકારે દરિયાઈ સીમા પણ હવેથી દેખાડવામાં આવશે, એનું પણ ડેવલપ કરવામાં આવશે. તો દૂરબીનથી અથવા તો એવા કોઈ સાધનોની મદદથી એ દરિયાઈ સીમા દેખાડશે કે અહીંથી તમે સામે જોઈ લો ત્યાં આગળ પાકિસ્તાનનો દરિયા કિનારો તમને દેખાશે. આ પ્રકારે ત્યાંથી દેખાડવામાં આવશે. તો કઈ જગ્યાએ ડેવલપ કરવામાં આવશે? તો ડેવલપ કરવામાં આવશે કચ્છની અંદર ચૌહાણ નાલા અને કોર ક્રિક કરીને જે વિસ્તાર રહેલો છે ત્યાં આગળ આ સીમા દર્શનનો કાર્યક્રમ કરવામાં આવશે. દરિયાઈ સીમા દર્શન હશે. અહીંયા આગળ તો જમીનનું છે નડાબેટ ખાતે, અને કચ્છની અંદર ડેવલપ કરવામાં આવે છે ચૌહાણ નાલા એક વિસ્તાર છે અને બીજું છે કોર ક્રિક. ત્યાર પછી આપણે આગળની ચર્ચા કરીએ, અંબાજી, વાંસદા, કોટેશ્વર આ સ્થળોએ જંગલ સફારી શરૂ કરવામાં આવશે. તો જેને આપણે ઇકો ટુરિઝમ પણ કહી શકીએ. તો જંગલ સફારીની અંદર જે અભયારણ્ય હોય, રાષ્ટ્રીય ઉદ્યાન હોય, ત્યાં આગળ એક જંગલ વિભાગની ગાડી હોય છે જેની અંદર માણસોને બેઠાડી દેતા હોય છે. ત્યાર પછી એનો એક ચોક્કસ રૂટ હોય છે, ત્યાં આગળ ગાડી જાય અને અભયારણ્યમાં, રાષ્ટ્રીય ઉદ્યાનમાં જે અવેલેબલ પ્રાણીઓ હોય, જે કોઈ બેઠું હોય, કોઈ સૂતું હોય વગેરે, કોઈ પાણી પીતું હોય, દેખાડી દેશે. તો આ પ્રકારે જંગલની વચ્ચેથી જે રોડ મતલબ એક ડિસાઇડ કરેલો હોય ત્યાં આગળ આ રીતે દેખાડવામાં આવશે, જેને આપણે કહીશું જંગલ સફારી. તો અંબાજી, વાંસદા, કોટેશ્વર વગેરે સ્થળોએ આ જંગલ સફારી ઊભી કરવામાં આવશે. ત્યાર પછી અયોધ્યાની અંદર હવે ગુજરાતીઓ તો જવાના છે અને અયોધ્યા ખાતે ગુજરાત યાત્રી નિવાસ માટે થઈ 50 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. આ વર્ષે 10 કરોડ રૂપિયા ફાળવેલા છે. તો સમગ્ર નિવાસ ત્યાં આગળ બની જાય, મતલબ ગુજરાતીઓ ત્યાં આગળ જાય તો ત્યાં આગળ ઉતારો લેશે, ત્યાં આગળ રહેવા ખાવા પીવાની બધી સુવિધાઓ કરી આપશે. તો એના માટે થઈ અને જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછી સરકાર આ બજેટની અંદર શું કહે છે કે જે રજિસ્ટર્ડ થયેલી
એવી સોસાયટીઓ છે, સોસાયટીનો મતલબ થાય સહકારી મંડળીઓ, અને એવી સહકારી મંડળીઓ કે જે ધિરાણ આપતી હોય છે, લોન આપતી હોય છે, ક્રેડિટ માટેની જેને આપણે કહી શકીએ, જેમ કે ખેડૂત સંઘ હોય છે, ખેડૂત માટેની સહકારી મંડળી જેને આપણે કહીએ, તો ખેડૂત માટેની સહકારી મંડળી ખેડૂતોને લોન આપતી હોય છે. તો અહીં આગળ સરકાર એમ કહેશે કે જો ખેડૂત 50,000 રૂપિયા સુધીની લોન લેશે તો એના માટે જે કાગળિયા થશે, એના માટે જે સ્ટેમ્પ ડ્યુટી થશે એ માફ કરવામાં આવશે, મતલબ એ લેવામાં નહીં આવે. 50,000 રૂપિયા સુધીની જે લોન લેશે, જે ધિરાણ લેશે, એના માટે સ્ટેમ્પ ડ્યુટીની આવક બિલકુલ લેવામાં નહીં આવે. આ પ્રકારની એક જોગવાઈ થઈ ગઈ. ત્યાર પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી, જેને આપણે એ વિસ્તારને આપણે એકતાનગર તરીકે ઓળખાવેલું છે. એકતાનગર ખાતે જેમ વંદના મ્યુઝિયમ બનાવવાની વાત હતી, એ જ રીતે દેશી રજવાડાઓ માટેની કેટલીક બાબતો દેખાડવા માટે એક મ્યુઝિયમ બનાવવામાં આવશે. તો એક ગુજરાત વંદના મ્યુઝિયમ અને એ જ રીતે દેશી રજવાડા માટે એક સંગ્રહાલય અથવા મ્યુઝિયમ બનાવવાની વાત હતી. એ જ પ્રકારે આ વખતે બજેટની અંદર જોગવાઈ કરી કે ત્યાં આગળ એક વીર બાલક ઉદ્યાન સ્થાપિત કરવામાં આવશે. વીર બાલક ઉદ્યાન ત્યાં આગળ દેખાડવામાં આવશે. ત્યાર પછી આગળની આપણે ચર્ચા કરીએ ગ્રીન ગ્રોથ માટેની છે. ઘણી વિગત રહેલી છે, પરીક્ષાની અંદર આમાંથી સવાલ પૂછાઈ શકશે. અને ગ્રીન ગ્રોથનો મતલબ એ થાય કે પર્યાવરણ માટે થઈ ગુજરાત સરકાર કયા પ્રકારની જોગવાઈ કરે છે. ગ્રીન ગ્રોથ માટે ગુજરાત સરકાર શું વ્યવસ્થા કરે છે? તો વનના વિકાસ માટે, સંરક્ષણ માટે, સંવર્ધન માટે અને વળતર માટે થઈ અને એક ફંડ રહેતું હોય છે જેને કેમ્પા તરીકે ઓળખવામાં આવતું હોય છે, જેનું પૂરું નામ થાય છે કોમ્પન્સેટરી, એનો મતલબ થાય વળતર, એફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી. એનો મતલબ એ થાય કે વનીકરણ માટે થઈ અથવા તો જ્યારે કોઈ પણ વિસ્તારની અંદર કોઈ વિકાસલક્ષી કાર્ય કરવાનું હોય અને જંગલ વિસ્તાર ત્યાં આગળ આવતો હોય, જંગલ વિસ્તારને દૂર કરવો ફરજિયાત થઈ પડતો હોય છે. માનો કે રેલવે પસાર થવાની હોય, કોઈ ડેમ બનાવવાનો હોય, કોઈ કેનલ આવવાની હોય, આવા કોઈ પ્રોજેક્ટ માટે થઈ અને માની લો કે વનીકરણને દૂર કરવું પડે, ત્યાંથી જંગલને દૂર કરવું પડે એમ હોય, તો એ સમય દરમિયાન ત્યાં જો સ્થાનિક લોકો વસવાટ કરતા હોય, માનો કે આદિવાસી લોકો ત્યાં વસવાટ કરતા હોય, એને વળતર દેવું પડશે. સાથે એ જગ્યાએથી તમે જંગલને દૂર કર્યું તો અન્ય જગ્યાએ વનીકરણ કરવું પડશે. એના માટે એક ફંડ ઊભું કરવામાં આવ્યું હોય છે જેને કેમ્પા ફંડ તરીકે ઓળખવામાં આવે છે, જેના માટે સરકારે 950 કરોડ રૂપિયાની જાહેરાત આ બજેટની અંદર કરેલી છે. એ જ રીતે અહીં આગળ શું કહે છે કે દરિયાકાંઠે આવેલા ચેર વનના વિકાસ માટે થઈ અને સરકાર કેટલાક રૂપિયા ફાળવશે અને એક યોજના આના માટે રહેલી છે જેનું નામ છે મિષ્ટી યોજના. મિષ્ટી યોજનાની જાહેરાત આની પહેલાંનું જ બજેટ હતું, કેન્દ્રીય બજેટ, એમાં નિર્મલા સીતારમણજીએ કરેલી હતી. મિષ્ટી યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ રહેલો છે કે દરિયા કિનારે જે ચેરના વૃક્ષ હોય અને જેને આપણે મેંગ્રુવ તરીકે ઓળખતા હોઈએ, તો મેંગ્રુવ એમને જળવાઈ રહેવા જરૂરી છે ભાઈ. કેમ કે મેંગ્રુવના જંગલ ત્યાંથી જો દૂર થઈ જશે, જંગલ વિસ્તાર દરિયા કિનારા પાસેથી, તો દરિયા કિનારો આગળ વધશે. બીજું કે જ્યારે ચેરના વૃક્ષ ત્યાં આગળ હોય છે ત્યારે સ્થાનિક લોકો માટે થઈ અને એક ઇકોનોમીનું સાધન પણ બનતું હોય છે. ત્યાં ઘણી એવી જીવસૃષ્ટિ હોય છે કે જે ચેરના વૃક્ષની અંદર પોતે જીવતી હોય છે. તો બાયોડાયવર્સિટીનો પણ એક ભાગ રહેલો છે. તો કેન્દ્ર સરકારે આની અગાઉના બજેટની અંદર મિષ્ટી યોજના લોન્ચ કરેલી હતી, એની જાહેરાત કરેલી હતી. અને મિષ્ટી યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે કે દરિયા કિનારે ચેરના વૃક્ષ કે મેંગ્રુવના જંગલને સંવર્ધિત કરવામાં આવે અને વધુને વધુ મેંગ્રુવના વૃક્ષને આપણે ઉગાડવામાં આવે. તો ખાસ કરીને કચ્છ, જામનગરના દરિયા કિનારે મેંગ્રુવ જોવા મળે છે. પછી પશ્ચિમ બંગાળની અંદર સુંદરવન ખાતે જોવા મળે છે, આંદોબાર નિકોબારની અંદર જોવા મળે છે. તો ઘણા એવા દરિયા કિનારા છે કે જ્યાં આગળ વધુ માત્રાની અંદર આ જોવા મળે છે. સુંદરવન ખાતે વધુ જોવા મળે છે. હવે આ મિષ્ટી યોજના અંતર્ગત ગુજરાત સરકાર પણ એમ કહે છે કે અમે કઈ કઈ જગ્યાએ કરશું, તો સરક્રીક ખાતે અને સાથે કોરક્રીક ખાતે મેંગ્રુવના જંગલ વધે એના માટે પ્રયાસ કરશું, જેના માટે કંઈક રૂપિયા ફાળવી દીધા હશે. એના પછી આપણે આગળ વાત કરીએ તો ગુજરાત સરકાર એમ કહે છે કે રહેણાંકી વિસ્તારની અંદર, રેસિડેન્શિયલની અંદર સોલાર રૂફટોપ જે ફિટ કરવાના હોય, સોલાર પેનલ જે ફિટ કરવાના હોય, એમાં 82% ફાળા સાથે ગુજરાત દેશની અંદર નંબર 1 છે. અને એ જ રીતે શું કહે છે કે સરકારી કચેરી હોય, અર્ધ સરકારી કચેરી હોય અથવા તો સરકારી રહેણાંકી મકાન હોય, મતલબ જેને આપણે ક્વાર્ટર કહેતા હોઈએ, જે કર્મચારીઓ રહેતા હોય છે, તો ત્યાં આગળ રૂફટોપ જે સ્થાપિત કરવામાં આવશે એમાં 40 મેગાવોટ રૂફટોપ સોલાર પેનલ અમે લગાડશું. આના માટેનો પ્રોજેક્ટ છે અને એના માટે જે ખર્ચ થશે એ કોણ ઉપાડશે? એના માટે સરકારી કચેરી પોતે ખર્ચ ઉપાડશે. અને એ જે મોડેલ હોય છે એને કહેવાય છે ઓપરેટિંગ એક્સપેન્સીસ. આ ઓપરેટિંગ એક્સપેન્સીસનો મતલબ એ થાય કે સરકારી કચેરીનો જે ડે ટુ ડેનો ખર્ચ હોય છે, રોજબરોજના જે ખર્ચા હોય છે, એમાંથી જ તમારે સોલાર પેનલ લગાડી દેવાની છે.
ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટની અંદર ટ્રાફિક વ્યવસ્થાપન માટે સુગમ યોજના રહેલી છે અને જેના માટે નવા ટ્રાફિક બ્રિગેડની અથવા ટ્રાફિક કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે, જે 1000 જેટલી નવી ટ્રાફિક પોલીસની જગ્યા ભરવામાં આવશે એમ કહે છે. તો તમારે યાદ રાખવાનું છે કે સુગમ યોજના સ્પેશિયલી એના માટે છે, ટ્રાફિક મેનેજમેન્ટ માટે છે. એની એક એપ્લિકેશન પણ રહેલી છે, મતલબ કે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ટ્રાફિક મેનેજમેન્ટ કેમ કરી શકાય, એના વધુ સરળ કેમ કરી શકાય એના માટે યોજના રહેલી છે. એ જ પ્રકારે એક યોજના રહેલી છે જેનું નામ છે ત્રિશુળ યોજના. ત્રિશુળ યોજના સ્પેશિયલી એના માટે છે કે જે સાયબર ફ્રોડ થતા હોય છે, સાયબર ક્રાઇમ થતા હોય છે, જે ફાઇનાન્શિયલી ફ્રોડ થતા હોય છે, કે QR કોડની મદદથી પૈસા ઉઠાવી ગયા અથવા OTPથી ફ્રોડ કરી નાખ્યો અને પૈસા પડી ગયા, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડનો નંબર લઈ અને ત્યાર પછી OTP લઈ અને ફ્રોડ કરી નાખ્યો. તો આ પ્રકારે જે સાયબર ગુનાઓ થતા હોય છે એને કેમ ઉકેલવા, એના માટે સૌથી પહેલાં તો પોલીસ જેમાં સંકળાયેલી હોય, સાયબર પોલીસ, એને ટ્રેનિંગ તો દેવી પડે, તો એને વધારે સુદૃઢ કરવા પડે ટેકનિકલી. તો એના માટે એક યોજના શરૂ કરાયેલી છે, ત્રિશુળ યોજના. તો કેટલીક વિગત તમારે યાદ રાખવાની છે દોસ્તો, જેમ કે સુગમ યોજના ટ્રાફિક મેનેજમેન્ટ માટે, ત્રિશુળ યોજના સ્પેશિયલી સાયબર ફ્રોડને અટકાવવા માટે. એ જ રીતે એક વિશ્વાસ પ્રોજેક્ટ રહેલો છે ગુજરાત પોલીસ માટેનો. આ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરોની અંદર CCTV કેમેરા ફિટ કરવા માટેનો પ્રોજેક્ટ છે. જ્યારે તમે કોઈ શહેરની અંદર એન્ટર થાવ તો ત્યાં લખ્યું હોય છે કે તમે CCTV કેમેરાની અંદર સજ્જ છો, મતલબ કે તમે એની દેખરેખ નીચે છો. તો વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત અલગ અલગ શહેરોની અંદર CCTV કેમેરા ફિટ કરવાના છે. એ જ રીતે એક શોધ નામની સરકારની યોજના છે, જે અંતર્ગત પોલીસ સ્ટેશનને વધુ અપગ્રેડ કરવા માટે ડેડિકેટ રહેલી છે અથવા તો પૈસા ફાળવવામાં આવે છે શોધ યોજના માટે. તો એક આપણે વાત કરી સુગમ યોજના, જે ટ્રાફિક મેનેજમેન્ટ માટે, એક ત્રિશુળ યોજના જે સ્પેશિયલી સાયબર ફ્રોડને અટકાવવા માટે, એક રહેલી છે વિશ્વાસ પ્રોજેક્ટ CCTV કેમેરા માટે, અને શોધ યોજના પોલીસ સ્ટેશનને વધુ અપગ્રેડ કરવા માટે. ત્યાર પછી એક અન્ય વિગત રહેલી છે, સરકારે વચ્ચે કેન્દ્ર સરકારે એક પોલિસી લઈ આવેલા હતા કે જેના ભંગાર થયેલા વાહનો હોય એને ભંગારની અંદર જો આપી દેવામાં આવે તો સરકાર એને કંઈક ને કંઈક પ્રોત્સાહન આપશે. જેમ કે નવું વાહન લેવા માટે જાય તો નવા વાહનની જેટલી કિંમત થાય એમાં 5% રકમ સરકાર સબસિડી આપી દેશે, અને જે એણે કંઈક મ્યુનિસિપાલિટીનો ટેક્સ ભરવાનો હોય એમાં કંઈક રાહત આપી દેશે. તો સરકારે સ્ક્રેપિંગ માટેની પોલિસી જ્યારે બનાવેલી હતી તો એના માટે આ વાત કરેલી હતી. હવે અત્યારે ગુજરાત બજેટની અંદર શું કહે છે કે જેના વાહનો 8 વર્ષથી જૂના થઈ ગયા હોય, વાહન ખરીદ્યું હોય, 8 વર્ષથી વધારે સમય થઈ ગયો હોય અને એ પોતે વાહન જો સ્ક્રેપિંગ માટે આપી દે, ભંગાર માટે આપી દેશે, તો એનો બહુ ઓબ્વિયસ મતલબ રહેલો છે કે એના એન્જિન જૂના થઈ ગયા છે. એન્જિનની મદદથી હવે શું થશે કે ધુમાડો વધારે નીકળશે તો પ્રદૂષણ વધારે ફેલાશે. તો સરકાર એમ કહે છે કે આ પ્રકારના જે 8 વર્ષથી વધારે સમય થઈ ગયેલાના જે જૂના વાહનો છે એને જો સ્ક્રેપિંગ માટે આપી દેશે, ભંગારમાં આપી દેશે, તો સરકાર એમ કહે છે કે અમારે એ વાહન ઉપર બાકી રહેતો જે વેરો કદાચ હોય, કદાચ કોઈ વ્યાજ હોય, કદાચ કોઈ દંડ હોય, અથવા તો મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત અમે કોઈ પાવતી જે તે સમય આપી હોય જેને આપણે મેમો કહીએ અને ભર્યો ન હોય, તો એ બધું જ અમે માફ કરી દઈશું. તમે આ વાહનને બસ તમે સ્ક્રેપિંગ માટે આપી આવો. તો એના માટે 1 વર્ષની આ યોજના છે, 1 વર્ષ માટેની માફી માટેની યોજના છે. તો અગેન કે 8 વર્ષથી જૂના વાહનોને જો ભંગારમાં આપી દેશે તો સરકારે જેટલી રકમ એની ઉપર લેવાની કદાચ નીકળતી રહેશે એ બધી જ રકમ માફ કરી દેશે. ત્યાર પછી હવે આપણે જેટલી અગત્યની જોગવાઈ હતી બધી ભણી ગયા. હવે ચાર્ટના માધ્યમથી આપણે કેટલીક બાબતો સમજવાનો પ્રયાસ કરીએ. બજેટની અંદર જે લખ્યું હોય કે સરકારને અંદાજિત આવક આટલી થશે, તો એ આવક થશે ક્યાંથી? તો એના માટે હેડિંગ લખેલું હોય છે રૂપિયો ક્યાંથી આવશે. તો જો અહીંયા આગળ લખવામાં આવેલું છે એ મુજબ કે સૌથી વધારે જાહેર દેવું, મતલબ કે સરકાર લોન સ્વરૂપે કંઈક ને કંઈક વ્યવસ્થા કરશે, સૌથી વધારે ત્યાંથી લઈ આવશે. એના પછી એમ કહેવા માગે છે કે રાજ્યનો જે પોતાનો કરવેરો હોય છે સ્ટેટ GST સિવાયનો એ જ રીતે રાજ્ય GSTમાંથી 22.65%. એના પછી અલગ અલગ જે રહેલી છે એમાંથી કેન્દ્રના કરવેરામાંથી રાજ્યને જે આપવામાં આવે છે એમ, જેમ કે 16મું નાણાપંચ અત્યારે રચાયેલું છે અને 16મું નાણાપંચ કોની અધ્યક્ષતામાં છે? અરવિંદ પનગડિયાની અધ્યક્ષતામાં છે. આ સવાલ પણ આપણને 100% આગામી પરીક્ષાની અંદર પૂછાય છે. અરવિંદ પનગડિયાની અધ્યક્ષતાની અંદર જે 16મા નાણાપંચની રચના થયેલી છે એમ કેન્દ્ર સરકારને ભલામણ કરશે કે કેન્દ્રના ટેક્સની રકમમાંથી આપણે રાજ્યને કેટલી રકમ આપી શકીએ એમ છે, કેટલી ગ્રાન્ટ આપી શકીએ એમ છે. તો એમાંથી 12.81% મળશે. ત્યાર પછી એમ કહે છે કે લોન અને એડવાન્સ જે વસૂલાત કરવામાં આવે છે એ 5.40% અને જાહેર હિસાબો 1.34% કરીને લખેલું છે. તો આ પ્રકારે અલગ અલગ વિગતો એ લખવામાં આવેલી છે. રૂપિયો આવશે ક્યાંથી
એના પછી લખવામાં આવ્યું છે કે રૂપિયો ક્યાં જશે, મતલબ કે સરકાર ખર્ચ ક્યાં કરશે. સૌથી વધુ કરશે વિકાસલક્ષી ખર્ચ માટે, કોઈ પ્રોજેક્ટ હોય, યોજના હોય, આ બધી બાબતો વિકાસલક્ષી આપણે ગણી શકીએ. એના પછી લોન અને એડવાન્સની જે ચૂકવણી, લોનનો મતલબ એ થાય કે સરકારે જ્યારે કોઈની પાસે દેવું કર્યું હોય તો સાથે લોનનો હપ્તો ભરવો પડશે. ત્યાર પછી જાહેર દેવાની ચૂકવણી માટે 8.83%, ત્યાર પછી કુલ ચોખ્ખી લેવડ દેવડ 0.27% અને બિન વિકાસલક્ષી ખર્ચ 25.10%, જેના કારણે વિકાસ ન થાય પરંતુ ડે ટુ ડેનું મેન્ટેનન્સ થાય. સરકારી કચેરીઓ જે કામ કરતી હોય, સરકારી કર્મચારીનો પગાર જે હોય એ વિકાસલક્ષી ન કહેવાય, એને આપણે ડે ટુ ડે મેન્ટેનન્સ કહી શકીએ. તો ત્યાં આગળ પૈસો જશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે અલગ અલગ પ્રકારનો જે ખર્ચ સરકાર કરે છે તો કયા ક્ષેત્ર માટે કેટલા રૂપિયાનો ખર્ચ કરશે એ વિગત આપણે યાદ રાખવી જરૂરી છે. જેમાં સૌથી વધારે માલુમ અહીં આગળ પડે છે શિક્ષણ ક્ષેત્ર માટે થઈ અને સૌથી વધારે ખર્ચ કરે છે. તમને જો પરીક્ષાની અંદર સવાલ પૂછાય દોસ્તો તો આમાંથી એ રીતે પૂછાય કે નીચેનામાંથી કયું એવું ક્ષેત્ર છે અથવા કયો વિભાગ છે, કયું મંત્રાલય છે કે જેને સૌથી વધુ બજેટની અંદર ફાળવણી કરવામાં આવેલી છે. આ પ્રકારના અગાઉ સવાલો પૂછાયેલા છે. તો તમારે આ ચાર્ટને બરોબર રીતે વાંચી લેવો જોઈએ. જેમ કે શિક્ષણ માટે સૌથી વધારે દેખાય છે. એના પછી આપણને માલુમ અહીં આગળ પડે છે કૃષિ, સિંચાઈ અને ગ્રામ વિકાસ માટે. ત્યાર પછી આપણને અહીં આગળ એક માલુમ પડે છે ઉર્જા, ઉદ્યોગ અને ખનિજ માટે. ત્યાર પછી અહીં આગળ પાણી પુરવઠા, સ્વચ્છતા, આવાસ અને શહેરી વિકાસ માટે માલુમ પડે છે. તો એક લિસ્ટ પણ તમે બનાવી શકશો અને પરીક્ષા દેવા માટે જ્યારે તમે જાઓ ત્યારે સરસ મજાની નજર મારી, નજર ફેરવીને તમે જઈ શકો તો તમને વધારે ફાયદો થઈ શકશે. તો આ દોસ્તો આપણે ગુજરાત બજેટ 2024-25ની ખૂબ જ અગત્યની વિગતોની ચર્ચા કરી અને મને નથી લાગતું કે હવે કોઈ સવાલ બહાર આની જાય ને. તો આગળની પરીક્ષાઓની અંદર જ્યારે જ્યારે બજેટમાંથી કોઈ સવાલ પૂછાશે તો તમને મદદ ચોક્કસથી આ લેક્ચરમાંથી મળશે. અને તમને કેમ લાગે છે લેક્ચર તમે મને કોમેન્ટની અંદર જણાવી શકશો. ફરી પાછા આપણે ભેગા થશું. કેન્દ્રીય બજેટ બાકી છે મને ખ્યાલ છે. આગળના સમયની અંદર કેન્દ્રીય બજેટ તમે ભણી શકશો. ફરી પાછા મળીએ છીએ દોસ્તો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.